पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी। In the divine presence of Bhagavan Swaminarayan, in the equally divine presence of my Guru Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, in the revered presence of saints Krishnakant Bhai, the Mayor, Chairman, Collector Sahib, Secretaries, Speakers, and so many officers and people who I have known for long. અને કરસનભાઈ સોનેરી, આપને જોઈને જ અત્યારે એક પ્રસંગ યાદ આવે છે કે વર્ષો પહેલાની વાત છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તે વખતે સાહેબ એજ્યુકેશન મિનિસ્ટર હતા અને બાપાની સભા હતી અને એજ્યુકેશન મિનિસ્ટર તરીકે સ્વામી પાસે આશીર્વાદ લઈ અને જાહેરમાં એમણે એક પ્રવચન કર્યું અને પ્રવચનમાં એમણે કહ્યું કે સ્વામી, અમે તો નવા નવા મિનિસ્ટર છે, આ ગુજરાતનો પોર્ટફોલિયો પણ અમારા માટે નવો તે વખતે હતો અને એમણે કહ્યું કે સ્વામી, અમે આખો શિક્ષણનો વિભાગ હું તમારા ખોળામાં મૂકીને જાઉં છું. એટલે આઈ વોઝ પઝલ્ડ. મેં કહ્યું હવે બાપા શું બોલશે? એટલે જ્યારે પ્રમુખ સ્વામીની આશીર્વાદ આપવાનો વાર આવ્યો એટલે સ્વામીએ પોતાનું ગાતર્યું ઊંચું કર્યું. સ્વામી કે સાહેબ, અમે તો સાધુ છીએ, અમે કશું જ રાખતા નથી, જે તમે અમને આપો છો અમે ભગવાનના ખોળામાં મૂક્યું. તમે ભગવાનના નિયમમાં રહેશો તો ગુજરાતનું ભલું થશે અને નહીં રહો તો નહીં થાય. The biggest thing Pramukh Swami had was pure and sheer clarity. 10 જણ તમારામાં માને અને તમને પૂજે એટલે તમે કોઈ પણ સ્થાન ઓક્યુપાય કરી શકતા નથી. You need to look at yourself in the mirror every day. અને આપણે સ્વમૂલ્યાંકન કરવું જ પડે છે. આજનો જે આપણો આ વિષય છે એ જરા જુદો છે. હમણાં જ કૃષ્ણકાંતભાઈએ વાત કરી કે આંખ બંધ થાય એ પહેલા આંખ ખોલવાની જરૂર છે. હું જરા જુદી વાત કરીશ. થોડા સમય પહેલા અમે મિડલ ઇસ્ટમાં હતા અને ક્યારેય ન બને એવું વિશ્વની અંદર બન્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વર્ગસ્થ થયા પછી એ વાત બરાબર છે કે ગુજરાત વિધાનસભામાં સ્વામીને શ્રદ્ધાંજલિ અપાય, ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં અપાય, ભારતની લોકસભા અને રાજ્યસભા બરાબર છે કે રિવરફ્રન્ટ કે મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય પ્રમુખ સ્વામીના નામે લોકો ભાવનાથી આપે છે. ટોરોન્ટોની અંદર સ્ટ્રીટનું નામ પ્રમુખ સ્વામી સ્ટ્રીટ પણ રાખવામાં આવ્યું છે.
પણ આશ્ચર્યની વાત એ છે કે when we went to Bahrain, it's a Muslim nation, almost a shadow to Saudi Arabia, where nothing but Islamic culture can flourish. આશ્ચર્યની વાત એ છે કે the Prime Minister of Bahrain, Prince Khalifa bin Salman Al Khalifa, he decided કે બહરેઇનના ઇતિહાસમાં પહેલી જ વખત જો કોઈ પણ વ્યક્તિને શ્રદ્ધાંજલિ અપાઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજને. ધ નેશન ગેવ. અને તે વખતે જે વાત આવી એ મને યાદ આવે છે અને અસ્થાને નથી એટલે હું કહું છું કે ત્યાંનો બહુ જ સારો કોલમ રાઇટર, અ નેશનલ પોએટ and a most loved and a professionally geared literary giant, અબ્દુલ રહેમાન અબુ અલી, અરેબિકમાં ઊભા થઈને એમને શ્રદ્ધાંજલિ આપી ત્યારે એક વાત કરી એ આંખો જોડે લેવા દેવા છે એટલે કહું છું. એમણે વાત કરી કે અત્યારે આ સભાની અંદર સૌને મનમાં એક ઈચ્છા થતી હશે કે if I can see Pramukh Swami Maharaj just one more time, if I can hear him just one more time, મારે ઘણું પૂછવાનું રહી ગયું છે, if I can talk to him just one more time. અને અત્યારે આ સભાની અંદર બધા જ શોધતા હશે કે એક ઝલક મળી જાય તો સારું, પણ એને શું કહ્યું? The people whom you really love, you can best see with your eyes closed. તમે આંખ બંધ કરો અને પ્રમુખ સ્વામીની છબી ખડી થાય, then you love him the most. એટલે ઘણી વાત આંખ ખોલવા જરૂર નથી પડતી, આંખ બંધ કરવાની પણ જરૂર પડે છે. આજે જે વાત કરવી છે એ આંખ બંધ કરવાથી આંખ ખુલે છે. New Year is not just an event of celebration, it is also an event of reflection, contemplation, introspection and resurrection. વિષય છે હેપી ન્યૂ યર. ક્યારેય આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે કલ્પનામાંય નહીં, ભૂલમાંય નહીં, આપણે ક્યારેય એવો શબ્દ બોલી નથી શકતા કે સેડ ન્યૂ યર? લેખકો એવું લખતા નથી અને છાપાવાળા એવું લખતા નથી, થેન્ક ગોડ. ક્યારેય તમે એવું સાંભળ્યું હેપી ન્યૂ યર ઇટ્સ બાય ડિફોલ્ટ? સેડ ન્યૂ યર વી નેવર થિંક, because we believe new is always associated with happiness. We always believe. અને નવું વર્ષ એટલે નવા અરમાનો, નવા સિદ્ધાંતો, નવા સંકલ્પો, જોશ અને હોશ. We want to change the world, we want to change our world, we want to change ourselves, we want to change everything. નવા વર્ષે એવા આપણા અરમાનો ને સંકલ્પો હોય છે. પણ એક વસ્તુ મારે આપને એ કહેવું છે કે we live in an age of intellectuals. આપણે હવે બુદ્ધિજીવીઓ થઈ ગયા છે. આપણી એક કુટેવ છે કે આપણે દરેક વસ્તુને ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરીએ છીએ. બુદ્ધિની અંદર એને ભેદભાવ કરીએ, સમજવા પ્રયત્ન કરીએ અને એનું રિઝલ્ટ થશે કે નહીં થાય એવો વિચાર કરીએ અને વિચાર કરવામાં જ કાર્ય કરી શકતા નથી. જેટલું તમે કોઈ પણ ક્રિયા ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરશો એટલી જ એક્ચ્યુઅલાઇઝ કરવામાં નિષ્ફળ જશો. અને ગાંધીનગર ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી ઇઝ ધ લેન્ડ ઓફ, બોલો તમારું હું બિરદાવું છું. કેમ્પેઇન પ્રોગ્રામ પરફેક્ટ હોય, પ્રોસિજર્સ પરફેક્ટ ઇન સ્પેસ હોય, ઇન પ્લેસ હોય, પણ એક્ચ્યુઅલાઇઝ કરવું ને એ બહુ ચેલેન્જ હોય છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ ફૂટબોલ ફિલ્ડની એક બાજુ ઊભો થયો અને એને નક્કી કર્યું કે મારે આ ફિલ્ડ પેલી બાજુ જતા 5 મિનિટ લાગશે. ઇન્ટેલેક્ચ્યુઅલ છે, હવે ગણિત મૂકો. પછી એને વિચાર કર્યો કે તો 5 મિનિટ લાગે તો અડધી જતા 2.5 મિનિટ લાગે, એની અડધી 1.25 મિનિટ. ડીડીઓ સાહેબ
એની અડધી, કારણ કે એ લોકો બહુ માહેર હોય છે જ્યારે જમીન મૂલ્યાંકન કરવાની હોય ને, ચારે બાજુના ભાવ લે. પેલો કે ભાઈ પેલી તો ક્યાં છે, પણ અમારે ગણાય પ્રોસેસ. એ ઇન્ટેલેક્ચ્યુઅલ વિચાર કરવા લાગ્યો કે એની અડધી આટલી, એની અડધી આટલી, એની અડધી, એડ ઇન્ફિનિટમ ચાલે. અડધી 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 ઇન્ફિનિટ તમે ડિવાઈડ કરી શકતા હો છો. અને કલાકો સુધી ત્યાં જ ઉભો રહ્યો, અને ત્યાં સુધી એક નાનો છોકરો વિચાર્યા વગર 10 વાર દોડીને આવી ગયો. પ્રશ્ન ક્યાં છે કે વી કીપ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝિંગ, અને જે કાંઈ હશે ને એને તમે ભિન્ન ભિન્ન કરીને તમારું પોતાનું સગવડનું શોધીને તમે ક્રિયા નથી કરી શકતા. જૂનું ચાઇનીઝ એન્શિયન્ટ સંસ્કૃતિની આ પ્રસંગ છે. ત્યાંનો એક બહુ જ જૂનો ચાઇનીઝ એમ્પરર, કારણ કે ગાંધીનગર ઇઝ ઓલ્સો અ પ્લેસ ઓફ કાયદા અને કાનૂન. એ એમ્પરર એને પોતાના સામ્રાજ્યની અંદર જોયું કે ઉંદરડાનો ઉપદ્રવ વધી ગયો. રેટ્સ એન્ડ માઇસ ચારે બાજુ વધી ગયા. એને નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ ઉંદરડાની સંખ્યા ઓછી કરવી પડે, ને પકડવા પડે કે એનો નિકાલ કરવો પડે. એટલે એને બધા જ એના માણસો, અમાત્ય, ઓફિસર્સ, બધાને એને ધંધે લગાડ્યા કે ભાઈ ઉંદરડા પકડો, ઉંદરડા પકડો, ઉંદરડા પકડો, અને ગમે તેમ કરીને એની પોપ્યુલેશન ઓછી કરો. પછી એને વિચાર આવ્યો કે માણસો કેટલા, અધિકારીઓ કેટલા, ક્યાં સુધી થશે, લેટ મી મેક ઇટ બિગર. એટલે એને જાહેરાત કરી કે જે કોઈ નગરજન જીવતો કે મરેલો ઉંદર ડિપોઝિટ કરશે એને 10 સોના મોર. ઇન્સ્ટન્ટલી લાખો સિપાહી ઉભા થઈ ગયા. અને જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ઇન્સ્ટન્ટલી લાખો માણસો ઉભા થઈ ગયા અને ઉંદરડાની સંખ્યા ઓછી થઈ 2-3 મહિના માટે. પછી એના આશ્ચર્ય વચ્ચે સંખ્યા 3 ગણી થઈ ગઈ. લે, આટલા બધા માણસ રોજ લાવે, સોનામોર લઈ જાય, પણ ઉંદરડા વધવા માંડ્યા. કેમ ખબર છે? ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન. લોકોએ ઉંદરડા બ્રીડ કરવાનું શરૂ કર્યું અને જીવાડી જીવાડીને મારીને આપવા લાગ્યા. આ સ્થિતિ પરિસ્થિતિ આપણી છે. ઘરે જઈને વિચારજો. I'm trying to tell you that because we are intellectuals, we are very little actuals. I'm not against intellectualism, it's important. એની મર્યાદા છે, એનું સ્થાન છે. અને હકીકતની અંદર આજે જે મારે વાત કરવી છે કે હેપી ન્યૂ યર. સંકલ્પો જાજા, પણ સંકલ્પ સિદ્ધ કરવાનો આત્મવિશ્વાસ ઘટતો જાય છે. હું નાનો બાળક હતો ત્યારે મેં એક વાક્ય વાંચ્યું હતું, એ મેં દ્રઢ કર્યું છે. અને વાક્ય શું છે કે those who break New Year's resolution, જે નવા વર્ષના સંકલ્પો કે પ્રતિજ્ઞાઓ તોડે છે, આર ફીબલ. એ કેવા છે? નબળા છે, બળહીન છે. Those who break New Year's resolution are feeble, and those who make New Year's resolutions are fools. જે નવા વર્ષના સંકલ્પો તોડે છે એ તો બળહીન છે, પણ જે રોજ વખતે નવા વર્ષના સંકલ્પો લે છે એ બુદ્ધિહીન છે. કેમ? વિચાર કરો. કેટલાય વખત આપણે વિચાર્યું છે કે હવે ડાયટિંગ કરવું છે. અરે ઘી વગરની રોટલી ખાવી છે, સિમ્પલ હું પ્રોસેસ આપી દઉં, બોલો. તોય કોક વાર કે એકાદ વાર છૂટ લઉં છું એમ દાબે. પછી એ કે વન્સ ઇન અ વાઇલ, પણ વન્સ ઇન અ વાઇલ એટલે કેટલું? કેટલી વાર આપણે વિચાર કર્યો છે કે નિયમિત વોકિંગ. બારે તેમ જ રજૂઆત કરે, પોતાનો જો શેડ્યુલ આપે ને પરફેક્ટ એક્સરસાઇઝના ટાઈમ બોલે, પણ કેટલી વાર કરો છો? કેટલી વાર આપણે વિચાર કરીએ છીએ, નાના નાના સંકલ્પો, રેઝોલ્યુશન લઈએ છીએ, પણ આપણી પાસે એવું આત્મબળ નથી એને પાર કરવા ને જીવનભર ટકાવવા. અને એની માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ન્યૂ યર જરા જુદી રીતે જોવાનો પ્રયત્ન કરીએ. અને હકીકતની અંદર વ્યક્તિનું આત્મબળ ઘટે છે
એટલે છે ને પરમાત્માના બળ તરફ પોતે વળે છે. અત્યારે આપણું 9 વર્ષ કેવું હોય ખબર છે? સંકલ્પ નહીં, ખાલી સદભાવના પ્રસારવાની, પ્રાર્થના કરવાની અને બધાને કહો બસ તને યાદ કરવાનું, પ્રાર્થના કરી. અને અમુક વાર તો બોરોડ મેસેજીસ અને ઓલરેડી પ્રી સેન્ટ SMS કરો છો ભાઈ સાહેબ, બધાને ખબર પડે છે કે આ તમારા નોય. ઇંગ્લિશ આવડતું જ ના હોય, ઇંગ્લિશના મેસેજ મોકલે. અદ્ભુત, ઢગલાબંધ. મારે એ કહેવું છે કે હવે વી હેવ લોસ્ટ ધેટ કનેક્ટિવિટી. આ દુનિયા પર્સનલાઇઝ થઈ છે, કસ્ટમાઇઝ થઈ છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન થયું છે. પણ એની અંદર આપણે ભાવના ભૂલી ગયા. પ્રાર્થના પણ ઘણી વાર આપણી પ્રાર્થના સાચી હોય, શબ્દ સાચા હોય, ભાવના પણ સાચા હોય, પણ જો અંતકરણ બરાબર ના હોય ને તો શું સર્જાય છે? આ હું એક તમને વાત કહું છું. ઇટ્સ એન ઇમેજિનરી સ્ટોરી, કાલ્પનિક દ્રષ્ટાંત છે, સાચું નથી, પણ એનો સંદેશ છે ને સત્ય, સચોટ અને વેરી વેરી રિયલ છે. નવા વર્ષનો જ પ્રસંગ છે. 3 મિત્રો હતા, એક બ્રિટિશ, એક રશિયન અને એક ચાઇનીઝ. બહુ અઘરું છે અત્યારે, બ્રિટન, રશિયા એન્ડ ચાઇના. આઈ વોન્ટ ગો ઇન્ટુ ધ ગ્લોબલ સિસ્ટમ, પણ 3 મિત્રો હતા, 1 બ્રિટિશ, રશિયન એન્ડ ચાઇનીઝ. 3 ફરવા નીકળ્યા અને કંઈક ભૂલના કારણે મિડલ ઇસ્ટની અંદર કોઈક મુસલમાન રાજાએ એને પકડ્યા. અને પકડ્યા એટલે જન્મટીપની સજા અને 2 દિવસમાં કંઈ ફાંસી આપવાની વાત આવી ગઈ. એટલે 3 ગભરાવાળા કે હવે કરશું શું? એ જ દરમિયાન નવું વર્ષ આવે છે, ન્યૂ યર. એટલે એ લોકોએ કીધું કે અમારું નવું વર્ષ છે, અમને એક પ્રાર્થના કરી કે ચાલો તમે ભગવાનને પ્રાર્થના કરો, એક પ્રાર્થનાની છૂટ આપું છું. એમાં ઓબ્વિયસલી ધ બ્રિટિશ ગાય એ નવું વર્ષ ક્યાં ઉજવે? પબ, દારૂનું પીઠું હોય ને દરેક સ્ટ્રીટના ઘરે. આપણે જેમ મંદિર છે ત્યાં પબ હોય જ. એટલે પેલા બ્રિટિશે ભગવાનને કહ્યું કે ઓ ગોડ, યુ નો, એવરી ન્યૂ યર આઈ હેવ ઓલવેઝ બીન ઇન અ પબ, આઈ રિયલી વોન્ટ ટુ ગો ટુ ધ પબ. મને પબમાં ભગવાન જવા દો. એટલે ઓબ્વિયસલી મિડલ ઇસ્ટની અંદર તો પબ છે જ નહીં, એટલે એને ક્યાં જવા મળ્યું? ઇંગ્લેન્ડ. રશિયન કે મારું નવું વર્ષ દર વખતે હું સ્નોની વચમાં જ ગાળું છું. જો યુક્તિ હતી બચવા માટે, મિડલ ઇસ્ટમાં તો સ્નો હોય નહીં, સ્નોમાં મારે નવું વર્ષ ગાળવું છે, તો ક્યાં ગયા? રશિયા. ચાઇનીઝ હતો, બહુ સારો મિત્ર હતો, બહુ ભાવિક હતો. જો ભાવના સારી હોય છે, પણ એ કીધું કે મેં નવું વર્ષ, અમારે ચાઇનામાં તો માણસોનો ટોટો નથી, મેં મારા મિત્રો વચ્ચે જ નવું વર્ષ ગાળ્યું છે. ભગવાન, મારા મિત્ર જતા રહ્યા, મને એકલવાયું લાગે છે, ભગવાન કૃપા કરો પાછા લાવી દો. લે, સમજી ગયા? પ્રાર્થના સાચી છે, શબ્દો પરફેક્ટ છે, એકલવાયું નથી રહેવું એ પણ ભાવના સારી છે. પણ ઘણી વાર આપણો વ્યક્તિગત સ્વાર્થ એટલો બધો જાયન્ટ થઈ જાય છે, ઇટ ઇક્લિપ્સિસ ધ વર્લ્ડ ઓફ અધર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેન યુ એન્ડ મી, આપણે આપણું નવું વર્ષ ઇન્ક્લુઝિવ કરી શકીએ છીએ? જેમ યોગી બાપા કહેતા કે ભગવાન સૌનું ભલું કરો, જેમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે કે ક્યારેય મને જિંદગીમાં કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો જ નથી. ભૂમિકા તો વિચારો. તો અલ્ટિમેટલી મારે એટલી જ વાત કરવી છે કે આ બાજુ ઘણીવાર આપણા ભલામાં બીજાનું ભૂંડું થતું હોય છે, અને પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૂત્ર આપ્યું કે બીજાના ભલામાં આપણું ભલું છે. પણ તમે મને કહેશો કે સ્વામી એ તો બાપા કરી શકે, એ તો સંત હતા, અમે તો સંસારી છીએ અને ગાંધીનગરના છીએ. બાપા કરી શકે, ઓફકોર્સ સાધુ હતા, ફાઇન, હી કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ. આપણે નથી કરી શકીએ એમ, કારણ કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એમાં વી વોન્ટ પ્રૂફ અને હાર્ડ એવિડન્સ. જો આપણી જર્ની છે, ભલે તમે કહો કે ના કહો, મહારાજે ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરી છે, તમારી નહીં, પરમહંસોની, અમે પણ આવી ગયા, કે જે આસ્તિક હોય ને એ ઘણીવાર છુપા નાસ્તિક હોય છે. પૂજામાં બેસીએ ભગવાન સામે ત્યારે આસ્તિક હોય, ભગવાનને પ્રાર્થના કરી હોય, પ્રાર્થના ન ફળે ત્યારે ખાનગીમાં ભગવાનને ગાળો દઈએ, એ નાસ્તિકપણું છે. તો
આપણે એમ કહીશું કે સંત આવું કરી શકે છે, અમારે બહુ અઘરું છે. વી વોન્ટ હાર્ડ એવિડન્સ એન્ડ હાર્ડ પ્રૂફ. અને વી લીવ ઇન અ વર્લ્ડ વેર વી બિલીવ ઇન થિંગ્સ વિચ આર ટેન્જિબલ, પોસિબલ, ઇમ્પ્લિમેન્ટેબલ. બહુ વર્ષો પહેલા જ્યારે મેં અભ્યાસ કરતા હતા ત્યારે બીબીસીના રેડિયો ઉપર મેં ડિબેટ સાંભળી હતી. અને ડિબેટનો સાર શું હતો, મુદ્દો શું હતો, શાંતિથી વિચારવા જેવો છે. હુ ઇઝ ગ્રેટર, ધ જજ ઓર ધ સાધુ? પાદરી કે પછી જજ? હુ ઇઝ ગ્રેટર? એટલે આર્ગ્યુમેન્ટ શરૂ થાય છે કે વન ફોલોઝ ધ લો ઓફ ગોડ, પેલો કે ધી અધર ફોલોઝ ધ લો ઓફ ધ લેન્ડ. જજ એટલે લો ઓફ ધ લેન્ડ, લો ઓફ ગોડ. સાધુ. ચર્ચા ચાલીને એમાં કીધું કે ભાઈ જો સાધુને તમે નારાજ કરો તો તમને શ્રાપ દઈ દે, હી કેન કર્સ યુ. પેલો કે જજને નારાજ કરો તો હી કેન હેંગ યુ. પછી ડિબેટ ચાલી અને અંતે શું આવ્યું? નિખાલસપણે હું કબૂલ કરું છું કે ધ જજ ઇઝ ગ્રેટર દેન અ સાધુ. કેમ? કે સાધુ કદાચ તમને શાપ આપે અને કે જા તારું નખો જાય તો પણ તમે એનું એ જ ઘર, એનું એ જ કામ, એનું એ જ શરીરને શાંતિથી ઘરે જઈ શકો છો. અને જજ કહે હેંગીમ તો લટકી જઈએ છે. Because we believe in the possible, the tangible, જે તમે સ્પર્શી શકો છો, જોઈ શકો છો, એટલા માટે આપણને સૂત્રો, સિદ્ધાંતો, પ્રાર્થના અને નવા વર્ષની ભાવના ઉપર આપણને વિશ્વાસ બેસતો નથી. પણ જરા જુદી રીતે વિચારીએ. ફર્સ્ટ લેટ મી આસ્ક યુ, વોટ ઇઝ ટાઈમ? નવું વર્ષ એટલે શું? જા સાહેબ, ટાઈમ તમે જ હમણાં બોલ્યા. સો આઈ આસ્ક યુ, વોટ ઇઝ ટાઈમ? અત્યારે અહીંયા આગળ 5:30 વાગ્યા છે, આશરે કહું છું. તો લંડનની અંદર 5:30 વાગ્યા છે, બપોરનો 1. ન્યુયોર્કની અંદર સવારના 8. આ બાજુ આગળ નાઇરોબીની અંદર બપોરના 3. હોંગકોંગની અંદર રાતના 8 અને ન્યુઝીલેન્ડની અંદર રાતના 12. મારે તમને એટલું જ કહેવું છે કે ટાઈમ આપણે નવું વર્ષ ઉજવીએ છીએ, ટાઈમ સરખો છે જ નહીં. હમણાં જ તમે મને અગાઉ વાત કરી કે અમે બુદ્ધિજીવીઓ છે, અમે કંઈક જોઈ શકીએ તો માનીએ, પકડી શકીએ તો માનીએ, અમે કંઈક સ્પર્શી શકીએ તો અમે માનીએ. તો મારે તમને પૂછવું છે, હે બુદ્ધિજીવો, કે તમે ટાઈમને પકડી શકો છો? સ્પર્શી શકો છો? કોને સમયને જોયો? તોય આ દુનિયાની અંદર the biggest and the most celebrated day on this earth is the new year. જો કોઈ એક ઉત્સવ, કોઈ એક ઉજાણી જેમાં કરોડો ને અબજો રૂપિયા ખર્ચાતા હોય, જેમાં આખી દુનિયા એને માણતી હોય અને જેમાં કોઈને કોઈ પ્રશ્ન નથી, એ શું છે? ન્યૂ યર. પણ પ્રશ્ન ક્યાં છે કે સમય તો તમે જોઈ નથી શકતા, રોકી નથી શકતા, સ્પર્શી નથી શકતા, તો પછી માનો છો કેમ? હમણાં જ ભગવાન માટે તમે મને કીધું કે દેખાય તો માનું, પ્રમુખ સ્વામીનું સૂત્ર સમજાય તો અપનાવું. તો આ બાજુ ટાઈમ વી હેવ એક્સેપ્ટેડ, નોટ ઓનલી વી હેવ એક્સેપ્ટેડ, મારે તમને એટલું જ કહેવું છે કે એ ટાઈમ ભલે જુદો હોય, વી લીવ ઇન ડિફરન્ટ ટાઈમ ઝોન્સ, પણ યર જોવો, યર. સાહેબે કીધું 2017 આવશે, 16 છે હવે, 2017 આવશે, ધ ક્રિશ્ચિયન યર. આપણું કયું વર્ષ છે? 2073 વિક્રમ સંવત. ઇસ્લામિક વર્ષ કયું છે? 1438 હિજરી. જૈન સંવત કયું છે અત્યારે? 2543. 1000 વર્ષનો ડિફરન્સ છે તમારા ને આપણામાં. લે, છતાંય આપણને બધાને એમ અનુભૂતિ થાય છે આપણે એક જ ક્ષણમાં જીવીએ છીએ. લે, કોઈનો સમય જુદો છે, કોઈનું વર્ષ જુદું છે. જે ટાઈમ અને અલ્ટિમેટલી જે ટાઈમ આપણે એક સરખું પણ મેઝર નથી કરી શકતા,
વી લીવ ઇન ડિફરન્ટ ટાઈમ ઝોન્સ ઇન ડિફરન્ટ યર્સ, છતાં પણ એ ટાઈમ તમે સ્વીકારો છો. મને એ આશ્ચર્ય થાય છે. ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે નાની નાની બાબતમાં પ્રશ્ન પૂછતા હોય સમય સ્વીકારે છે, પણ ક્યાં સુધી? ચાલો આપણે કે નવું વર્ષ, અને આપણે નવું વર્ષ માનીએ છીએ અને સમગ્ર માનવ જાત સમયમાં માને છે. વર્ષ જુદું છે, સમય જુદો છે. અરે કયું નવું વર્ષ તમે મને કહેશો? દિવાળી જે ઓક્ટોબર નવેમ્બરમાં ઉજવે છે એને નવું વર્ષ કહેશો? કે ઇંગ્લેન્ડ અમેરિકા વાળા જે જાન્યુઆરીમાં ઉજવે છે એને નવું વર્ષ કહેશો? કે જે ફેબ્રુઆરીમાં ચાઇના, વિયેટનામ અને કોરિયાનું નવું વર્ષ ફેબ્રુઆરીમાં છે, માર્ચમાં તિબેટ અને ઈરાન નવું વર્ષ ઉજવે છે. આ કેલેન્ડરનો એક મહિનો એવો નથી સાહેબ જ્યાં નવું વર્ષ ના ઉજવાતું હોય. તમે મને શું કહો છો? હેપી ન્યૂ યર. There is not a single month. I'll just tick off the times. માર્ચમાં તિબેટ, ઈરાન. એપ્રિલમાં શ્રીલંકા, બર્મા and Thailand. મેમાં long before Christ, Romans used to celebrate in May. જૂનમાં નાઇજીરિયા. જુલાઈની અંદર કચ્છ. પારસીનું નવું વર્ષ ઓગસ્ટમાં. સપ્ટેમ્બરમાં જ્યુઇશ અને ઇથોપિયન ન્યૂ યર્સ. ઓક્ટોબરની અંદર આપણે આવી જ ગયા પાછા ફરીને. નવેમ્બરમાં આપણે તો બે જગ્યાએ ફરીએ છીએ, કોઈ આપણને પ્રશ્ન નથી. ડિસેમ્બરમાં ફરી આવી ગયા. અને ભારતમાં અમુક પ્રાંતો માર્ચમાં ઉજવે છે, અમુક ઓગસ્ટમાં, અમુક જુલાઈમાં, અમુક ઓક્ટોબરમાં, અમુક નવેમ્બરમાં. કયું નવું વર્ષ? સ્ટીલ હેપી ન્યૂ યર લે. ઓલ આઈ એમ આસ્કિંગ યુ, તમે ઊંડા ઉતરશો ને, સમય જુદો છે, વર્ષ જુદું છે, મહિનાઓ જુદા છે, રીતભાત. તમને લાગશે સ્વામી પણ માનવજાત તો એક છે ને. અરે જેવી સંસ્કૃતિ, જેવી સભ્યતા, જેવા વિચારો, જેવું ભણતર અને જેવો ઇતિહાસ. નવું વર્ષ આપણે દિવાળી કેવી રીતના ઉજવીએ? તો મીઠાઈ, નવી નોટો. આપણે નવું વર્ષ કેવી રીતના ઉજવીએ? દીવા, રંગોળી. આપણી રીતભાત છે. આપણા મનમાં એમ ખ્યાલ હશે કે દુનિયાભરમાં આવી રીતે નવું વર્ષ ઉજવાતું હશે, તો ફરીવાર શાંતિથી જસ્ટ લિસન. શું છે? સ્કોટલેન્ડ. આપણે દીવા, સ્કોટલેન્ડની પ્રજા છે ને બહુ મજબૂત પડછન છે. એ મોટા મોટા સળગતા બોલ, ફાયર બોલ્સ ફેરવે લે. આવી જાઓ દીવા, જય સદગુરુ નહીં. જાયન્ટ ફાયર બોલ્સ આખા ફેરવે નવા વર્ષની અંદર, કે જેથી કરીને ઇવિલ શક્તિ એ દૂર રહે. પેનામા અને એક્વાડોરમાં શું કરે છે નવા વર્ષ માટે? જે તમારા દુશ્મન હોય એના પૂતળા બાળીને દહન કરવાનું. લે, રાવણના નહીં જવાનું, એટલું લાંબુ નહીં થવાનું. અને ભગવાનનું કરવું એવું, દરેક ઘર 10-10 પૂતળા બારે છે. આપણે એવું ન કરીએ તો સારું. મૂળ તો જૂનો રોષ, જૂનો પૂર્વગ્રહ ટળે. તમારા હૈયામાંથી કોઈક દુઃખ બળે, એ ભાવનાથી પેનામેન એક્વાડોરની અંદર ઘરે ઘરે પૂતળા દહન થાય નવા વર્ષમાં. પેરેગ્વાય, એની અંદર નવું વર્ષ કેવી રીતના ઉજવે છે કે દરેક ઘર પોતાના બારી બારણા ખુલ્લા રાખે અને કબાટના બધા જ બારણા ખુલ્લા રાખે ઘરમાં. કેમ? જે કાંઈ પાપ હોય, ખોટું હોય, એમાંથી નિસરી જાય. આપણે જોખમ ખેડવા જેવું નથી. ઇટલીની અંદર તમે જો નવું વર્ષમાં પસાર થતા હો તો ધ્યાન રાખજો, રસ્તામાં બહુ ઓછા માણસો ચાલતા હોય છે. કેમ? ઇટલીની અંદર એક પ્રથા છે કે જે કાંઈ તમારી જૂની વસ્તુ હોય, રોમન વખતની પ્રથા, તમારે નીચેથી બારે નહીં નાખવાની, પહેલા માળેથી નાખવાની. એટલે જૂનું ટીવી, ફ્રીજ, જે કાંઈ લોકો ન જોઈતું હોય ને બારે સીધું રસ્તામાં નાખે, ધડ ધડ ધડ. અને આપણે નવા વર્ષની અંદર આખું ઘર માથે લઈએ, સાફ કરીએ પેલા અઠવાડિયાથી. એમાં ફોન એક હોય, 10 ચાર્જર નીકળે. અત્યારે તમારા ખાના તપાસો ને બધાની પાસે એવા 5-6 ચાર્જર હશે જેનો કોઈ જ ઉપયોગ નથી, પણ આપણે નાખી નથી શકતા. ઘરમાં તમે બધું ભેગું કરશો કે હવે આ જૂનું થઈ ગયું છે, જૂનું થઈ ગયું છે, જૂનું થઈ ગયું, કાઢીએ અને પછી થોડીક વાર કે આમ તો પડ્યું ગુણ કરશે, પાછું નાખીએ. લે, we can't clear it. આ બાજુ ઇટલીની અંદર એક પ્રથા છે, એકાદ જૂની વસ્તુ તમારે રસ્તામાં નાખવી, એવી રીતના નવું વર્ષ ઉજવે છે. સ્પેનની અંદર રાતના 12 વાગે ને નવા વર્ષે, જ્યારે હવે તમારે 12ના ટકોરા થયા, બધું યાદ કરજો,
સ્પેનની અંદર રાતના 12 વાગે ને તારે ઘરના દરેક વ્યક્તિ 12 દ્રાક્ષ લઈ લે, દરેક ટકોરે એક દ્રાક્ષ ખાય. એમાં જે ખાટી નીકળી એ મહિનો ખાટો જશે, જે સ્વાદિષ્ટ નીકળી એ મહિનો સારો જશે. આ પ્રથા છે. ધીસ ઇઝ અ ટ્રેડિશન. આ સ્પેનની અંદર ચાલે છે. ડેનમાર્કની અંદર શું પ્રથા છે? નવા વર્ષની અંદર બધા પાસે થાળી વાટકા હોય, ડીશ, ક્રોકરી. એ તમારે આડોશી પાડોશીના દરવાજા આગળ તોડવાની. જેટલા કટકા થાય એટલા મિત્રો વધશે. આપણે કોઈ કરે તો ઘટે. થાળી વાડકા તમારે આડોશી પાડોશીને ત્યાં, ભાઈ સાહેબ મારું નામ દઈને કોઈ કહેતા નહીં કે બ્રહ્મયારી સ્વામી આવું કહ્યું છે, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ વર્લ્ડ, કે વોટ ધ વર્લ્ડ ઇઝ. તમને એમ લાગે આપણે બેઠા છે વીનો, એવું નથી. પાછી ડેનમાર્કની અંદર બીજી પ્રથા છે. રાતના 12 વાગે ટકોરે બધા જ ઘરની અંદર ખુરશી ઉપર, ગઢવી સાહેબ, ખુરશી ઉપર ઘરમાં બધા ઉભા રહેવાનું, અને જેવા 12ના ટકોરા થાય ને જેટલું તમે કૂદી શકો એટલું દૂર કૂદવાનું. જેટલો મોટો કૂદકો એટલું વર્ષ. અને જો પડી ગયા તો એમને નબળું 3 મહિનાનો ખાટલો. પણ the world celebrates the new year in its own different way. તમે મને કહો છો કે ન્યૂ યર, but look at how the world celebrates. ડેનમાર્કની, ગ્રીસની અંદર બધા સૂઈ ગયા હોય. નવું વર્ષ, આમાં સ્વામિનારાયણ વાળાને બહુ અઘરું પડે. ડુંગળીનો દડો લઈ અને તમારા પ્રિય પાત્રને તમારે ડુંગળીના દડાથી ઉઠાડવાના. તમને કેવું વિચિત્ર લાગે છે? But I'm telling you, everybody has a way of celebrating something new. ડુંગળીના દડાથી ઉઠાડવાના. અને જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો ને પુનઃ તમારા ઘરમાં આવતા હો, તો જેમ આપણે શ્રીફળ વધેરીએ, ગ્રીસની અંદર નવા વર્ષે દરેક જણ દાઢમ વધેરે છે. બધાને ત્યાં નાની મોટી પ્રથા છે જ. આર્જેન્ટિનાની અંદર એક પ્રથા છે કે નવા વર્ષની અંદર તમે જો સ્ટ્રીટમાં જાઓ તો નાના નાના બાળકો, વડીલો બધા જ બેગો લઈને ફરતા હોય. ખાલી બેગ લઈને ફરવાનું એક પ્રથા છે. અને જ્યાં જ્યાં તમે ફરો, જેટલા કિલોમીટર કે જેટલી મીટરો બેગ લઈને ફરે, એવું જ નવા વર્ષમાં એટલું જ એને મુસાફરી થશે, એટલી જ એની કિંમત વધશે. એવી ભાવના નવા વર્ષની અંદર આર્જેન્ટિનામાં, એ દેશોમાં થયા છે. ફિનલેન્ડ અને જર્મનીમાં કેવું હોય છે? તમારે સીસું ઓગાળવાનું. મીણબત્તીમાં સીસું ઓગાળે અને ચમચી લઈ બરફનું પાણી હોય એમાં સીસું નાખવાનું. બરફના પાણીમાં ગરમ સીસું પડે એટલે એના આકાર બને. પછી આખી રાત તમે જે નાખ્યો એ આકાર જોવાનો, એના ઉપરથી તમારું નવું વર્ષ ઘડવાનું કે આમાં બહુ કાંટા છે, મરી ગયો. આ એકદમ ફાઇન વડાકવાળું તો સારું, આ શાઇનિંગ છે તો સારું. ઇન્ટરપ્રિટેશન્સ ઓફ લેડ મોડ્યુલ્સ, એવી રીતના નવું વર્ષ આખી રાત કાઢતા હોય છે. ફિલિપિન્સની અંદર જુદી રીતે છે, બધી જ જગ્યાએ જુદું જુદું છે. મેક્સિકોમાં આ છે, વાંચ્યું છે અને મેં પૂછ્યું છે એટલે કહું છું. મેક્સિકોમાં એક પ્રથા છે, એક માન્યતા છે કે તમે જેવા તમારા ઇનર ક્લોથ્સ, કહેતા કે તમારા બંડીને જે ઇનર ક્લોથ્સ જે રંગની પહેરો ને એ પ્રમાણે તમારું નવું વર્ષ થાય. એટલે જો તમે તમારા અંદરના વસ્ત્રો તમે જો લાલ પહેરો તો તબિયત સારી થશે, લીલા પહેરશો તો મિત્રો વધશે, અને તમે પીળા પહેરશો તો ધન વધશે. લે હવે એ તો જોવા જવાય નહીં. એટલે બધાનું જ નવું વર્ષ સારું થાય. પણ ક્લાઇમેક્સ જે આપણે અંતરદ્રષ્ટિ કરવા જેવી છે, બાલી જે આઇલેન્ડ્સ છે જેમાં હિન્દુ ધર્મનું ઘણું પ્રભુત્વ છે. કોઈ પણ બાલી આઇલેન્ડ્સની અંદર નવા વર્ષે જાય તો ત્યાં એક પ્રથા બહુ સ્પષ્ટ છે. ટુરિસ્ટને પણ કહેવામાં આવે છે કે નવા વર્ષે ટોટલ સાયલેન્સ, ઇટ્સ અ ટાઈમ ઓફ રિફ્લેક્શન. કોઈ ફટાકડા નહીં, કોઈ ગાડી નહીં, કોઈ અવાજ નહીં, કશું જ નહીં. બહુધા બાલીના લોકો એકબીજા જોડે બોલે પણ નહીં,
અંતર્મુખ થઈ અને સ્વનો વિચાર કરવા માટેનું નવું વર્ષ છે. આપણે આ ખૂણામાં રહ્યા ને આપણે મૂછો મળીએ કે આપણી જ રીત બરાબર છે એવું નથી. તો ફરી વાર હું એક જ વાત કરતો હતો કે આ દુનિયાની અંદર તમે નવું વર્ષ કોને કહેશો? કઈ તારીખ, કયો મહિનો, કઈ રીત, કઈ વાત? જે ટાઈમ તમે જોઈ નથી શકતા, પકડી નથી શકતા, છતાં પણ સમયમાં એટલો બધો આપણને વિશ્વાસ છે કે ટાઈમ હેઝ બિગન ટુ ડોમિનેટ અસ. આપણો જન્મ ક્યાંથી નક્કી કરીએ? બોલો, સમય. ટાઈમ ડિસાઇડ્સ. આપણી ડેથ કોણ નક્કી કરશે? ટાઈમ. તમે સ્કૂલમાં ક્યારે જાઓ? ટાઈમ. બુદ્ધિ નથી, એકચ્યુઅલી બુદ્ધિ પ્રમાણે સ્કૂલમાં જવાનું હોય, પણ ટાઈમ. પછી લગ્ન ક્યારે કરો? બધા કે હવે સમય થઈ ગયો છે, હવે બહુ મોડું થાય છે. લે, પણ પાત્ર બરાબર ના મળે તો શું? તોય ટાઈમ થાય એટલે પધરાવી જ દેવાનો એમ. પછી ભલે આખી જિંદગી દુખી થાય, પણ જો આપણી જીવનની એક એક રીત ભાત ટાઈમ ડોમિનેટ્સ, એ તો હજુ આપણે વાત કરીએ છીએ. તમારો દિવસ શરૂઆત શેનાથી થાય છે? અલાર્મ ક્લોક, ટાઈમ. એન્ડ થાય સૂતા પહેલા તમે શું જોવો છો? ઘડિયાળ, ટાઈમ. તમે કામે જાઓ તો કયા આધારે જાઓ છો? ટાઈમ. તમારે કામમાં દંડ ઉભો થાય, પેનલ્ટી, તો શેના આધારે થાય છે? ઓફ ટાઈમ. તમે કંઈક ગુનો કરો તો તમે જેલ થાય, તો એમાં શું કહેવાય છે? સર્વિંગ ટાઈમ. પેરોલ ઉપર મળે તો 2 મહિના ઓછા થાય, ટાઈમ. મોટા મોટા કરારો થાય છે, એનો આધાર શું છે? ટાઈમ. બેંકની અંદર તમે પૈસા મૂકો, ઇન્ટરેસ્ટ શેના આધારે મળે છે? ટાઈમ. અરે, હોંગકોંગ અને ઇંગ્લેન્ડનો કરાર હતો અને 99 વર્ષે હોંગકોંગ પાછું આપવાનું થયું, તો કોના આધારે પાછું ગયું? ટાઈમ. મારે એટલું જ કહેવું છે કે જે દેખાતું નથી, જે પુરવાર થતું નથી, જે ટેકનિકલી તમે પકડી નથી શકતા, એવા ટાઈમમાં તમે આટલું માનો છો, તો તમારું બહારનું જીવન અને દુનિયા પરફેક્ટ ચાલવા માંડી તો ભગવાન ભલે ન દેખાય, ભલે ન પકડાય ને ભલે ન સમજાય, જરાક માનો ઇન ટાઈમ. then what is the problem in believing in God? What is the problem in believing in values like love? ભલે દેખાતા ન હોય, પણ જો આપણે એમાં શ્રદ્ધા રાખશું અને એમાં ધીરજ રાખશું તો આપણું અંતઃકરણ બદલાશે. એટલે પહેલી વસ્તુ યર છે, કાલ્પનિક છે, પણ શ્રદ્ધા છે તો ચમત્કાર સર્જાય છે. અદૃષ્ટ વસ્તુમાં પણ શ્રદ્ધા તમે રાખી શકો ને સામૂહિક શ્રદ્ધા છે તો ચમત્કાર સર્જાય છે ને. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. કોઈને કંઈ કશું કેવું નથી પડતું. એમ જો ભગવાન તમને ભલે ન દેખાય, પ્રેમ તમને ભલે ન દેખાય, ઘણીવાર આ દુનિયામાં થિંગ્સ ઇનવિઝિબલ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન થિંગ્સ વિઝિબલ. પાણી દેખાય છે પણ હવા દેખાતી નથી. વધુ અગત્યનું શું છે? હવા. પૃથ્વી દેખાય છે પણ ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી દેખાતી નથી. વધુ અગત્યનું શું છે? ગુરુત્વાકર્ષણને લીધે તો આપણે ઊભા છે, પૃથ્વી ફરે છે, જાય છે. એમ શરીર દેખાય છે પણ વિચાર દેખાતા નથી. વધુ અગત્યના શું છે? હમણાં જ તમે બેઠા હોય ને બોલો, હમણાં જ ચસકી જાય ને. હા, હું ફેક્ટ કહું છું. અહીંયા બેઠા બેઠા ને ખસી જાય ને તો ભલે તમે સંત હો, ડોક્ટર હો, આઈએસ ઓફિસર હો, મેયર, કલેક્ટર હો, છાપાના ઓનર હો, ગમે તે તમે હો, જરાક અસ્થિર થઈ જાય તો લોકો કહેવાય અમને લઈ જાઓ. લે, આ હું રિયલી ફેક્ટ કહું છું. કશું જ તમારું ભૂતકાળ ઇલકા કામ લાગે છે? તો you can see the body, you can't see the thoughts, but more important, you can see the smile. કોઈ હસતો રમતો દેખાય પણ you can't see the love, જેનાથી એ હસે છે. ઘણીવાર આ દુનિયામાં અદૃષ્ટ વસ્તુ દ્રશ્યમાન કરતા વધારે અગત્યના હોય છે. બધું જ જોવા પકડવાનો આગ્રહ ના રાખો. અનુભવ કરવાનો એક માહોલ છે. એટલે પહેલું, યર ઇનવિઝિબલ છે પણ શ્રદ્ધા રાખો. ન્યૂ એટલે શું? તો નવા વર્ષે છે ને આપણે લોકોને બદલવા પ્રયત્ન કરતા હોય છે. કપડાં કોક બદલે, કાંઈ ના હોય તો ઘરનો રંગ બદલે.
કાં પછી વોલપેપર બદલે, છેવટે કર્ટન્સ બદલે, અને છેલ્લે તો સોફાના કવર તો બદલજો, ભલે એનું એ જ સોફા હોય. પણ આપણે નવા વર્ષે આપણી આજુબાજુનું વસ્તુ, વિચાર બદલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્રમુખ સ્વામીએ એક જ સિદ્ધાંત આપ્યો છે કે નવા વર્ષે તમારી વાણી, વર્તન, વિચાર અને વલણ, આ 4 બદલશો તો તમારા માટે નવું વર્ષ ખરેખરું નવું થશે. નીકર નવું વર્ષ જશે અને આવશે, ક્યારેય નવું નહીં થાય. અને હકીકતની અંદર આ અગત્યનું એટલા માટે છે, આપણો પ્રશ્ન ક્યાં છે કે વી વુડ રાધર બી ટોર્ન ધેન ટ્રાન્સફોર્મ્ડ. બધું જ બદલવા પ્રયત્ન કરશું, જાતને બદલવા આપણે જરાય મથતા નથી, રિઝિસ્ટ કરીએ છીએ. બોલો, અહીંયા તમે બેઠા છો ને હમણાં જ તમને ઊભા કરીને કે પાછળ જાઓ ને 4, મેં શું બગાડ્યું? હું જ દેખાયો? 2000 માણસ બેઠા છે, ભાઈ તમે આગળ છો. અલ્ટિમેટલી આપણી સ્થાન નથી બદલી શકતા. અને ઓફિસર જ્યારે રિટાયર થતા હોય ને, રિટાયર, ત્યારે કર્ણનું કવચ કાઢવા જેવું અઘરું છે. એક ઓફિસર હું ઓળખું છું કે એને કીધું, છેવટે રિટાયર થયા પણ ઓફિસમાંથી ખુરશી ઘરે લઈ આવ્યા. બધા આવા નથી હોતા, પણ હું કહું છું કેટલું અઘરું છે ચેન્જ, ટ્રાન્સફોર્મેશન. નવું વર્ષ જો યર તો છે, પણ તમારે ન્યૂ કરવું છે તો વર્ષ અને જગા કે સ્થાન બદલવાનું છોડી દો. તમારી જાતને બદલવા માટે તમે મથો અને મહેનત કરો. હું બહારનું દ્રષ્ટાંત નથી આપતો, અમારા એક સત્સંગીનું દ્રષ્ટાંત આપું છું, એટલે તમને એમ ન થાય કે સ્વામી દુનિયા ખરાબ નથી. આપણે દરેકના મનના આ પ્રશ્ન છે. લાવ આખી જ વાત કરી દો, એમાં ક્યાં વાંધો જ છે. એક આપણા સત્સંગી, સારા સત્સંગી છે, નવા નથી, જૂના. નવા આવ્યા ને આપણે ફોલ્ટ કાઢી શકીએ. આ છે, મારી પાસે આવ્યા મને કે પ્રવીર સાહેબ મારે બહુ પ્રશ્ન છે. ને મેં કહ્યું પ્રશ્ન કોનો છે? તમે તો સત્સંગી છો, ચૂસ છો. કે સ્વામી બરાબર, મારો પાડોશીનો પ્રશ્ન છે. મેં કહ્યું કેમ? એ બહુ ખોટો માણસ છે, આખું ઘર જ એવું છું. મેં તો જોયું કે બાપદાદા વખત. મેં કહ્યું એ બાપદાદા સુધી ના પહોંચો, હજુ તો તમારે પાડોશી છે. કે ના ના, પણ આવો જ છે, નામ છે, તેમ છે. મેં કહ્યું પ્રશ્ન શું છે? કે એનું કૂતરું છૂટું મૂકે છે ને મારે ત્યાં આવે છે. પણ હવે લે, કૂતરાને ક્યાં ખબર છે કે તમે દુશ્મન છો? એનું કૂતરું આના ગાર્ડનમાં આવે, એને પ્રશ્ન નંબર 1. પછી એને કીધું કે સ્વામી પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન ઉભા થયા છે? આ હું 1 વર્ષની કથા 2 મિનિટમાં કરું છું કે ઝાડ એવું ગાડે, મારો તડકો જાય, ફ્રૂટ એ ખાય, પાંદડા મારે ત્યાં આવે છે, હું પાંદડા વાળું. તો મેં કહ્યું હવે શું કરો છો? કે હવે મેં ડાળખીઓ કાપી. લે, એમાં ઝાડનો શું વાંક છે? પેલાનું ઝાડ મારા ઘરના પેલામાં આવે, એ ડાળીઓ મારે કાપી નાખવાની. મને કે સાહેબ સ્વામી ગમે તેમ કહીને તમે પોલીસને બોલો. મેં કહ્યું મારે કેમ બોલાવવાનો પોલીસને? એ કે સ્વામી હમણાં તો 2 હદ થઈ ગયું. મેં કહ્યું શું થયું? કે મેં લેંગો સૂક્યો તો એ ઉડીને એને ત્યાં ગયો, તો એને કાપીને મને મોકલ્યો. આ જરાય બહારની વાત નથી, અંદરની વાત છે. તું ઝાડ કાપે તું. મારે પૂછવાનું બાકી રહી ગયું કે એને સોય દોરો મોકલ્યો તો કે નહીં. પણ anyway, I'm making a long story short. એને એવું કીધું કે સ્વામી મેં મારી રૂમ બદલી નાખી કે એનું ઘર જોવું ના પડે, અહીંથી આમ લીધી. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મારું ઘર નહોતું, એટલે મેં બારણું બદલી નાખ્યું પેલી બાજુથી, એને ત્યાંથી ન અવાય. મેં કહ્યું હવે તો ઘર બદલ્યું. લે, બધું ચેન્જ કરીને એને ઘર બદલ્યું. એ બીજે અત્યારે રહેવા ગયા છે અને 6 મહિનામાં આવ્યા. મને કે સ્વામી પ્રશ્ન છે. મેં કીધું શું? એ કે પાડોશી. મેં કહ્યું ભાઈ પાડોશીનો નથી, સમજી ગયા? કોનો પ્રશ્ન છે? You are ready to change the door, the room, the house, but you are not ready to change yourself. ઊંઘ ના આવે તો પડખું બદલો, ઓસીકું સેટ ના થાય તો નવું લો, કેટ દુખે તો નીચે સુવો. પણ એક જ જગ્યાએ પડ્યા રહીને મને કહો કે ડોક રહી ગઈ, કેડ રહી ગઈ, ઊંઘ નથી આવતી. ચેન્જ યોરસેલ્ફ. અને આ તમે કોઈ ઉપદેશ નહીં આપી શકે. આ અંતરદ્રષ્ટિની વાત છે. અને હું તમને કહું છું કે યસ યુ કેન ટ્રાય,
ઘણી વાર યુ કેન ચેન્જ ધ વર્લ્ડ બટ યુ કાન્ટ ચેન્જ યોરસેલ્ફ. આ પ્રમુખ સ્વામીનો ઉપદેશ છે કે નવા વર્ષે તમે નવું વલણ, નવું વર્તન, નવી વાણી અને નવા વિચાર, બહુ જ પાવરફુલ છે. તમે વિચાર કરો, બહારનું બાજુ પર મૂકો. એક બહુ જ સારા લેખક ડોક્ટર જ્હોન ગ્રે, કદાચ તમે નામ સાંભળ્યું હશે, પોતે બહુ જ સારા લેખક, વિચારક, સામાજિક પ્રશ્નનો પોતે હલ કરનાર, પોતે માહેર માણસ. બહુધા બધાને કુટુંબમાં પ્રશ્ન હોય છે. એને એક પુસ્તક લખ્યું, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. માણસો, પુરુષો ક્યાંના છે? માર્સ એટલે મંગળ. પુરુષો મંગળ પરથી આવ્યા છે અને બહેનો ક્યાંથી આવ્યા છે? શુક્ર ઉપરથી આવેલા છે, વિનસ. એ પુસ્તક એટલું બધું બેસ્ટ સેલર બન્યું અને એ પુસ્તકની અંદર એને એક ફિલોસોફી આપી હતી. 2 જ લાઈનમાં હું ટૂંકમાં ફિલોસોફી કહું છું. એને ફિલોસોફી એ આપી કે આપણે એકબીજાને બદલવા પ્રયત્ન કરીએ છીએ. પતિ પત્ની એકબીજાને બદલવા પ્રયત્ન કરે કે આ મારું નથી કરતા, એટલે કે મારું નથી કરતા, એકબીજાને બદલવા પ્રયત્ન કરતા હોઈએ છે. નાનો તમારો દીકરો કોની જોડે વધારે સમય ગાળે એમાં ઈર્ષા થતી હોય છે. પપ્પા કે અને ન કરે ને પછી એ જ કામ મમ્મી કે એટલે કરે, એટલે પ્રશ્ન. બિચારા છોકરાનો શું વાંક છે? એ બિચારો કન્ડિશન થઈને કે હવે તો કેવું પડશે એમ કરીને હા પાડી હોય એને પુસ્તકમાં એવું લખ્યું, તમે પતિ પત્ની એકબીજાને બદલવાનું છોડી દો, એકબીજાને સ્વીકારવાનું શરૂ કરો. અને એને વાત દ્રષ્ટાંત શું આપ્યું કે જેમ મંગળથી માણસ આવ્યો હોય તેની પ્રકૃતિ, વાતચીત, રહેવા કરવાની ઢબ જુદી જ હોય, અને શુક્રમાંથી જો સ્ત્રી આવી હોય તો એને રહેવા કરવાની, કારણ કે જુદા ગ્રહમાંથી આવેલા છે. અને દ્રષ્ટાંત આપે છે કે ઘણીવાર કેવું હોય, પુરુષને છે ને બહુ નેચરલ હોય, કોઈ પણ વાત ટૂંકમાં પતાવી, જાજુ ન બોલવું. અને કાંઈક પૂછે તો તમને લાગે કે હવે બસ તમે અત્યારે ઘરમાંથી બહાર નીકળ્યા ને જેવા પાછા રાતે ઘરે જાઓ ને તમારા ધર્મમતથી પૂછે કે શું કર્યું આજે, તો તમે કહ્યું ખાસ કાંઈ નહીં. લે, હવે એને ચિંતા થઈ, ખાસ કાંઈ નહીં. બહેનો ડિટેલિંગમાં માને છે અને આપણે જેનરાલિટીમાં માનીએ છીએ. એ કે મિત્રો જોડે ગયા નામ છે કે શું વાત છે કે ના બસ અલક મલક ની. લે, એ લોકો પાસે ડિટેલ હોય કે પહેલા શું કીધું, પછી શું કીધું, પાછી શું કીધું, કોને કીધું, ના ડિટેલ ચાલતી હોય. ધે લીવ અ ડિટેલ લાઈફ અને આપણે જનરલ જીવતા હોઈએ. અને જ્યારે પુરુષ પાછો આવે એટલે બેન પૂછે કે શું જમ્યા, ક્યાં હતા, કોની જોડે ગયા હતા, કેટલા વાગે ગયા, તમે આમ ટૂંકમાં જવાબ આપો કે હા ઠીક છે આમ છે, એટલે એને શંકા જાય કે તમે સંતાડો છો. અને બહેનોનો સ્વભાવ છે દરેક વસ્તુમાં ડિટેલિંગ કરવું અને વારંવાર પૂછપૂછ કરવું, એટલે તમને શંકા જાય કે એને મારા પાસે ડાઉટ છે. સમજી ગયા? પણ તમે એવું સ્વીકારો કે બહેનો આવી રીતના જ વર્તશે અને બહેનો સ્વીકારે કે પુરુષો આવી રીતના જ વર્તશે, તો કોઈ પ્રશ્ન થતો નથી. મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. આ પુસ્તકના કારણે કેટલાય ડિવોર્સ કહેતા કે છૂટાછેડા થનાર વ્યક્તિઓ પાછા આવી ગયા, કેટલાય કુટુંબો બચી ગયા, ઠેર ઠેર આ ડોક્ટર જ્હોન ગ્રેનું સન્માન થયું. પણ કમનસીબી એ છે ડોક્ટર જ્હોન ગ્રેએ જ પોતે ડિવોર્સના પેપર્સ ફાઇલ કર્યા. સમજી ગયા? યુ કેન ચેન્જ ધ વર્લ્ડ બટ યુ કાન્ટ ચેન્જ યોર સેલ્ફ. ભગવાન અને સંત એવી શક્તિ આપણને આપે છે કે આપણે ચેન્જ કરી શકીએ છીએ. અને હકીકતની અંદર જો વાલિયો લૂંટારો વાલ્મીકી થઈ શકતો હોય, એ સંસ્કૃતિ આપણા પાયામાં છે. નાસીપાસ થયેલો અર્જુન બેઠો થઈને એકલા હાથે મહાભારત જીતી શકતો હોય, એ બીજ અને સંસ્કાર અને તાકાત આપણી સંસ્કૃતિમાં છે. જોબન પગી ભગવાન સ્વામિનારાયણને મળવાથી પરમ ભક્ત બની શકતો હોય, તો એ ચમત્કાર ને ટ્રાન્સફોર્મેશન સ્કિલ આપણી પાસે છે. એટલે યરમાં શ્રદ્ધા રાખજો. સ્વ પરિવર્તનની અંદર પરસેવો પાડજો. ત્યાં શ્રદ્ધા, બીજું આવે છે પુરુષાર્થ. યુ મસ્ટ. અને એક વિચાર હું આપું, અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે, મારા પરમ મિત્ર ડોક્ટર જીતુભાઈ પરમાર, કે તમે એમ મને કહેશો કે સ્વામી હું નથી જ બદલી શકવાનો. નહીં, ઘણા કે હું આવો ને આવો જ છું, કશું જ નહીં થાય સ્વામી, મારામાં ફેરફાર નહીં થાય. બધા એવું બોલશે કે હવે 80 વર્ષે શું, 70 વર્ષે શું, અત્યારે શું જે છે હવે હું શું કરું. આપણે બધા નાસી પાસે, મારે એ કેવું છે, તમે વિચારવાનું બંધ કરી દો. ફર્સ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કરવાનું બંધ કરો. આ સાંભળો ખાલી. તમને ખબર છે મેડિકલી
ઘણા બધા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના જુદા જુદા અભિપ્રાય હશે, પણ સર્વગ્રાહ્ય જે વિચાર છે હું કહું છું. મેડિકલી એવું કહેવામાં આવે છે કે દર 20 વર્ષે તમારા હૃદયના દરેક કોષ બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો? એની જાતે જ દર 20 વર્ષે તમારા હૃદયના દરેક કોષ બદલાઈ જાય છે. દર 10 વર્ષે તમારા તમામ હાડકાના દરેક કોષ બદલાઈ જાય છે. 10 years બોન્સ બદલાઈ જાય છે. વાળ કાપવાના અમે તો કાપીએ છીએ, જે ન કાપે તો પણ વાળના એક કોષ દર 5 વર્ષે સંપૂર્ણ નવા આવી જાય છે. Every 5 years hair is changed, 10 years bones, 20 years heart. નખ દર 8 મહિને તમારા નખ પણ અંદર કોષ છે, ભલે કડક છે, નખ સંપૂર્ણ બદલાઈ જાય છે દર 8 મહિને. લીવર દર 5 મહિને સંપૂર્ણ લીવરના કોષ બદલાઈ જાય છે. રક્તકણ દર 4 મહિને રક્તકણ સંપૂર્ણ રિપ્લેસ થઈ જાય છે. લંગ્સ જે બહુ વાપરીએ છીએ, નાજુક છે, દર 21 દિવસે લંગનો એક કોષ સંપૂર્ણ યુ ગેટ ન્યૂ લંગ્સ એવરી 21 days, તો જ તમારું શરીર ટકે છે. સ્કિન દર 14 days, 14 દિવસે. તમે કહો પણ હું રંગ તો એનો એ જ છે, જરા સુધરતો નથી. પણ એ સ્કિનની મેમરી સેલ હોય, જે રંગ મૂકીને જાય એ જ રંગ પાછું લે. એટલે અલ્ટિમેટલી તમારા ચામડીના કોષ દર 14 દિવસે બદલાઈ જાય છે. ટેસ્ટ બડ જે છે ને આપણને સ્વાદ, જીભના કોષ દર 10 દિવસે બદલાય છે. કારણ કે ત્યાં કામ ઘણું ચાલતું હોય છે. આપણે નવા વર્ષે તો જાજુ. તો એવરી 10 days ટેસ્ટ બડ બદલાય છે. પણ તમારા આંતરડા, આ ડોક્ટર પ્રતિકભાઈ પણ અહીંયા જ છે, તમારા આંતરડા દર 3 થી 4 દિવસે તમારા આંતરડાના સેલ બદલાય છે. હવે મારે તમને કહેવું છે, તમારા કોઈ પણ પ્રયત્ન વગર તમારું આખું શરીર બદલાતું હોય તો ભાઈ સાહેબ થોડોક પ્રયત્ન કરશો તો સ્વભાવ બદલાશે. ચેન્જ ઇઝ નેચરલ. એ તમે માની બેઠા છો કે મારે આ બદલાવું નથી એટલે બદલી શકાતા નથી, પણ ફર્સ્ટ ચેન્જ. અને હકીકતની અંદર જ્યારે આપણે આ ચેન્જ લઈ શકશું તો એક ક્ષણ એવી આવે છે ને તમારા જીવનમાં. હું પ્રાર્થના કરું છું આજે જેટલા હજારો હરિભક્તો અને ગુણભાવી અને ભાવિકો બેઠા છે, આ નવું વર્ષ તમારું આવે એ પહેલા એવી એક ક્ષણ આવશે. ગ્રીકમાં they call that moment kairos. હિન્દુ ધર્મની અંદર આપણે સત્યની ક્ષણ કહીએ છીએ, જે મોમેન્ટ ટાઈમલેસ હોય છે. અને એવી ક્ષણ કે એવો ઊંડો અનુભવ થાય, કદાચ કોઈક તમને અતિ હેતવાળા હોય અને એક ધારો કે ધામમાં જતા રહ્યા તો એક ક્ષણ છે, સખત અંતરદ્રષ્ટિ થાય. તમે ખૂબ કંઈક કામ કરવા જતા હોય ને તમે કદાચ સફળ બનો કે નિષ્ફળ થાવ, એક ક્ષણ છે. જેમ સચિન તેંડુલકરે કીધું કે જ્યારે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી અને એ વખતે એને જે વર્લ્ડ કપ હાથમાં ઉઠાવ્યો, એક ટાઈમલેસ મોમેન્ટ. એ મોમેન્ટ છે ને એનો પડછાયો આખા જીવન ઉપર પડતો હોય છે. મોહમ્મદ અલી કેશિયસ ક્લે, દુનિયાનો સુપ્રીમ મુક્કાબાજ, કહેતા કે બોક્સર, એ મોહમ્મદ અલી કહે છે કે પોતે 12 વર્ષનો હતો, પાતળો હતો, અને ત્યાં કોલંબિયાની અંદર ત્યાં એ પોતે એની સાયકલ ક્યાંક મૂકી હતી, એ શોધવા ગયો ને કોઈક ચોર એ સાયકલ ચોરીને જતો રહ્યો. અને એ સાયકલ ચોરીને ચોર જતો રહ્યો. આ નાનો બાળક 12 વર્ષનો રડવા લાગ્યો અને ત્યાં એને એક પોલીસ અધિકારી મળ્યો જેનું નામ જો માર્ટિન કરીને. એ પોલીસ અધિકારીએ આ નાના પાતળા છોકરાને કીધું, રડે છે શું? તે કે મારી સાયકલ કોઈક ચોર ચોરી ગયો. એ કે તારી પાસે તાકાત હોય કે તું ચોરને પકડીને શું કરીશ? કે હું એને મારીશ. એ તારી પાસે મારવાની તાકાત છે? એ કે ના. તો કે ચાલ, આ જો માર્ટિન પોલીસ ઓફિસર કેશિયસ ક્લેને ત્યાં નીચે એક જીમમાં લઈ ગયો, ત્યાં બોક્સિંગ લોકો કરતા હતા. એ કે છે એક ક્ષણ એવી હતી મારા જીવનમાં કે હજુ પણ હું આંખ બંધ કરું ને તો આઈ એમ ઇન ધેટ જીમ, આઈ કેન સ્મેલ, આઈ કેન હિયર. એક ક્ષણના આધારે હું બોક્સર બન્યો છું. એટલે ખરેખરો આભાર તો જે ચોર મારી સાયકલ ચોરી ગયો ને એનો માનું છું. તમારા ને મારા જીવનમાં અમુક ક્ષણો આવતી હોય છે. એક ક્ષણ તમારા આખા જીવનને, ઇટ ઇઝ નોન એઝ ડિફાઇનિંગ મોમેન્ટ્સ, ઓવરવેલ્મિંગ મોમેન્ટ્સ,
વોટરશેડ મોમેન્ટ્સ જેના કારણે આખા જીવન ઉપર છાઈ જતી હોય છે. ગાંધીજી બધાને જ ખબર છે 7 જૂન 1893 પીટર મેરિટ્સબર્ગમાં એમને ટ્રેન ઉપરથી સાઉથ આફ્રિકામાં નાખી દીધા. એક ક્ષણના આધારે ગાંધીજી ઘણીવાર કહેતા કે એને જે જોમ મળ્યો ફોર ઇક્વોલિટી, ફોર ફ્રીડમ, આવી ક્ષણો તમને બદલવાની તાકાત આપે છે, રિફોર્મ કરવાની આપણને તાકાત આપે છે. અને હકીકતની અંદર આવી જેને જેને ક્ષણો મળી હોય એનાથી યુ કેન ચેન્જ. પ્રમુખ સ્વામીની નિશ્રામાં જે આવ્યા, નાના મોટા બહારના હોય, આમ સાહજિક રીતે પણ આવ્યા હોય ને. અરે સ્વામીશ્રી જ્યારે સ્વર્ગસ્થ થયા, અને મારે આપને કહેવું છે કે 21 લાખ માણસ જ્યારે આવે એ અમારું BAPSનું કશું પ્લાનિંગ નહોતું. હું હાથ જોડીને કહું છું, બધા ભલે ગુણગાન ગાય ને બધા કે શું BAPSનું આયોજન, ભાઈ એવું નહોતું. અમને ખબર હતી કે પ્રમુખ સ્વામી ધામમાં જવાના છે. અમે સમયાનું આયોજન કર્યું છે, પણ આનું આયોજન કલ્પના હતી. ટૂંક સમયની અંદર જે કાંઈ થયું એ ઊભું થયું, પણ લાખો હરિભક્તો ગુણભાવી, કોઈક પદયાત્રા કરીને, કોઈક ચાલીને, ગુજરાત સરકારે બસો મૂકી. અમારું શું આયોજન? ભારતની એમ્બસી રવિવારના દિવસે દુનિયાના દેશોમાં પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે એમ્બસી ખુલ્લી રાખે, એમાં અમારું શું આયોજન? કશું આયોજન નહીં. હરિભક્તો 50-50 કલાક એરપોર્ટ ઉપર ઉભા રહે, બસની જેમ પ્લેન પકડે, માંગે પૈસા આપીને પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવે, અમારું શું આયોજન? અરે 4 દિવસ સુધી પ્રમુખ સ્વામીનો દેહ કશી જ ટ્રીટમેન્ટ વગર, કોઈ ફોર્મેલિન નહીં, કોઈ ફોર્મલ્ડિહાઇડ નહીં, કોઈ પણ એમ્બામિંગ વગર, તમે જોયા આવજો મેડિકલ હિસ્ટ્રીની અંદર 4 દિવસ સુધી સ્વામીના દેહમાં તેજ વધતું રહે, એમાં અમારું શું આયોજન? અને હકીકતમાં હું કહું છું આ વાત શક્ય જ નથી. અત્યારે ડોક્ટર પ્રતિકભાઈ ઉભા થાવ. પ્રતિકભાઈ, હી ઇઝ ધ ફોરેન્સિક એક્સપર્ટ. એ સ્વામિનારાયણ હતા જ નહીં. વર્ષોથી એનો સંકલ્પ હતો કે પ્રમુખ સ્વામી મહારાજના મારે દર્શન કરવા છે. અને સ્વામીશ્રીએ જ્યારે દેહ છોડ્યો ત્યારે અચાનક એમને કેણ આવ્યું અને સ્વામી ધામમાં ગયા. પછી સ્વામીનો દેહ યથાવત રહે એનું યશ અને શ્રેય મહેનત કરવાની સેવા હોય કોઈની જતી હોય તો પ્રતિકભાઈને જાય છે. કોઈ પણ ક્રિયા કે કાર્ય કર્યા વગર એમાં આયોજન શું? એક ક્ષણ હતી. અને 4 દિવસ વરસાદના સિઝનમાં એક વરસાદનું ટીપું ના પડે, એમાં અમારું શું આયોજન? મારે એ જ કહેવું છે કે અમુક ક્ષણો લાઈફ ટ્રાન્સફોર્મિંગ હોય છે. કેટલાય પ્રમુખ સ્વામીએ 20 વર્ષ પહેલા વ્યસન મુક્ત કરવાનો કીધો, ત્યાં આવીને વ્યસનો મૂક્યા છે. કેટલાએ પોતાના દિલની વાત કરી છે, કેટલાએ પોતાના ઘરના ઝઘડા થતા મૂકી દીધા છે, કેટલાય કુટુંબો નજીક આવી ગયા છે, કેટલાય બાળકોએ મા બાપને ભેગા કર્યા છે. આવા પ્રસંગોની તો વણઝાર ઊભી થઈ છે, પણ લાઈફ ડિફાઇનિંગ મોમેન્ટ. મારે એટલું જ કહેવું છે, કેવી ક્ષણો આપણા જીવનમાં આવે અને એ ક્ષણના આધારે આપણું જીવન બદલાય તો ન્યૂ યર થયું. હવે છેલ્લો મુદ્દો લઈ લઈએ. સમયાતીત છે, લાંબુ નહીં કરું, પણ આઈ થિંક હેપી એટલે શું? ટાઈમ ઇઝ ઇનવિઝિબલ. શ્રદ્ધા રાખજો. જાતને બદલવા માટે તમે પુરુષાર્થ રાખજો. હવે હેપી એટલે શું એ પણ આપણે જરાક સમજવું પડે. પ્રશ્ન ક્યાં છે? જીવનમાં ઘણી બધી ડેફિનિશન છે, શાસ્ત્રોમાં ઘણી બધી ડેફિનિશન છે. આપણે ત્યાં ગીતામાં કહ્યું છે આત્મેવ આત્મનઃ તુષ્ટ, જે આત્માથી પોતાના આત્મમાં સંતોષ માને એ સુખી છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ કહ્યું કે જ્યારે વ્યક્તિ જગતથી પર થાય, સંતમાં જોડાય, ભગવાનમાં નિષ્ઠા કરે ને સાચા દિલથી ભક્તિ કરે, એને અખંડ સુખનો અનુભવ થાય. આ બધી ડેફિનિશન છે, પણ તમને ને મને આપણી પરિભાષામાં સમજાય એટલે હું સિમ્પ્લિફાય કરવા માંગુ છું. આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? કે આઈધર વી લીવ ઇન ધ પાસ્ટ, જૂનું નથી થયું એની ચિંતા આપણને સતાવતી હોય, જૂના દુઃખો આપણે ભૂલી નથી શકતા, ઓર આઈધર વી સીક ધ ફ્યુચર, ભવિષ્ય જે જોઈ નથી શકતા એને આપણે તુક્કા લગાવ્યા કરીએ. જોજો વ્યક્તિ, હવે તમારું પોતાનું એનાલિસિસ કરજો. આ બાકી છે, આ બાકી છે, બાકી છે, એના ટેન્શનમાં હોય. અને ઓ બોય, પેલું રહી ગયું, રહી ગયું, રહી ગયું. અરે ભાઈ, અત્યારે જે ઊભા થઈને પેલા પાણી આપવાનું ચેક કર ને, પણ રહી ગયું ને બાકી વચ્ચું જતું રહેશે.
તમે કોઈ અધિકારીને ત્યાં જાઓ અને આગળ 2 જણા ખરાબ આવી ગયા હોય તો પેલાનો રોષ આપણને પકડાવે, અને આપણે જૂના કામ ન થયા હોય એનો રોષ આપણે અધિકારીને પકડાવીએ. આપણે પ્રોબ્લેમ શું છે કે પાસ્ટમાંથી નીકળી નથી શકતા, ભૂતકાળને ભૂલી નથી શકતા અને ભવિષ્યને જોઈ નથી શકતા. એ બેના પ્રશ્નની અંદર તમે વર્તમાનને માણી જ નથી શકતા. સ્ટોપ લિવિંગ ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટોપ સીકિંગ ધ ફ્યુચર. લિવ ઇન ધ પ્રેઝન્ટ, તો તમારું આખું વર્ષ છે ને હેપી શરૂ થઈ શકશે. કલામે શું કહ્યું કે હું એક જ વાત વિચારું છું કે હું બીજાને શું આપી શકું તો મારી એક ક્ષણ સુખી થાય છે. ક્ષણ સામે કોણ છે, કોણ મળું છું, અત્યારે કે અત્યારે તમે શ્રોતા છો, હું વક્તા હોઉં, કોઈ કઈ આગળ બેસીને કોઈક કાર્ય કરતા હોય, બધા પોતાનું જે કાર્ય છે પરફેક્ટ એ વર્તમાન કાળમાં જીવે તો તમારું વર્તમાન સુખી થાય છે, નહીંતર નથી થતું. તમે કહેશો કે સ્વામી પણ જરાક તમે તો સંત છો, થોડુંક ભવિષ્યનું કહો તો સારું ને, ભવિષ્યમાં બહુ રસ હોય છે. હમણાં જો હાથ જોવા માંડું ને સાચો કે ખોટો, અને એ ધંધો છે ને એમાં 50% ફાયદો છે. કોઈ પણ ધંધામાં 5% 10% છૂટે ને એ બહુ મોટી વાત કહેવાય. પેલો કે વરસાદ પડશે કે નહીં, 5 કહેવાનું હા ને 5 કહેવાનું ના. જેને હા પડી એને સાચું પડ્યું એ તો ચોટશે જ તમને. ખ્યાલ આવી ગયો ને? પેલો કે દીકરો થશે કે દીકરી, લે હું એમ કહું છું ભવિષ્યમાં બધાને રસ હોય છે, પણ એ ભવિષ્ય માટે તમે તૈયારી નથી કરી તો એ ભવિષ્ય કશું જ કામનું નથી. I'll give you a classic example કે ઘણીવાર ભવિષ્ય જાણવાથી છે ને તમારું ભૂતકાળ ને વર્તમાન ખરાબ થઈ જતું હોય છે. 1946 સાલનો આ પ્રસંગ છે. વિગતવાર યાદ રાખજો આ પ્રસંગ, આમાં તમારા બધા જ પ્રશ્નનું સમાધાન આવી જશે. 1946 આ પ્રસંગ છે. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. સર વિક્ટર ગોડાર્ડ, ઇંગ્લેન્ડનો એર ચીફ માર્શલ, એ સામાન્ય યોદ્ધા નહોતો. 1910 થી 1918 સુધી ઇંગ્લેન્ડની નેવીમાં તો નેવલ ઓફિસર, એડમિરલ બનીને એટલો પાવરફુલ હતો કે એને પછી એરફોર્સમાં મૂક્યો. લો, નેવીમાં પાવરફુલ અને પછી એરફોર્સમાં એર ચીફ માર્શલ. એના નેજા હેઠળ ઇંગ્લેન્ડ બીજું વિશ્વ યુદ્ધ જીતેલું એટલે મોટો કહેવાય, સામાન્ય નહીં. ન્યુઝીલેન્ડ અને પેસિફિક વિસ્તારનો સંપૂર્ણ કાબુ એના હાથમાં. વિશ્વ યુદ્ધ પત્યું 46ની સાલ. એના માન સન્માનમાં એની વિદાય માટે પાછો ઇંગ્લેન્ડ જતો હતો, એટલે સંઘાઈથી પોતે ટોક્યો જવાનો હતો. એના માનમાં એક પાર્ટી ગોઠવાઈ. વરસ જ પૂરું થતું એટલે પાર્ટી ગોઠવાઈ, અને પાર્ટીમાં અમુક દારૂ પીતા હોય, બધા એકબીજા બધા આનંદ કિલ્લોલ કરતા હોય, એટલે નાના નાના ઓફિસર હોય, કેપ્ટન્સ હોય, આપણી નહીં પાર્ટી હોય એ પ્રમાણે બધા જતા હતા. અંદર અંદર મજાક મસ્તીની વાતો ચાલતી હતી. એમાં એક જગ્યાએ લેફ્ટનન્ટ ડ્યુઇંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન, આ હિસ્ટ્રી છે હું નામ આપું છું, લેફ્ટનન્ટ ડ્યુઇંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન અંદર ચર્ચા કરતા હતા. અને એમાં વાત નીકળી કે વિક્ટર ગોડાર્ડ, એટલે પેલો ગ્લેડસ્ટોન બોલ્યો કે પણ વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ, કે તો મરી ગયો છે. પેલા કે ભાઈ ડેડ? ત્યાં જ છે ને વિક્ટર ગોડાર્ડ પસાર થતા હતા, એને સાંભળ્યું કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ. એટલે એને રસ પડ્યો કે આ મારા બધા એડમિરલ્સ અને કેપ્ટન વાતો શું કરે છે. પેલું કે ના 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 સાહેબ ચિંતા ના કરતા, તો મને એક સ્વપ્ન આવ્યું. પણ કે તને સ્વપ્ન આવ્યું તે શું છે, કે તો ખરો, આપણને બહુ રસ હોય સ્વપ્નમાં. એટલે પેલો કે ના ના સાહેબ કાંઈ નહીં, એક સ્વપ્ન હતું. પણ તું સ્વપ્ન આધારે મને કેમ કહે છે કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ? એ કે સાહેબ જો સ્વપ્ન એવું હતું કે તમે છે ને આવતીકાલે પ્લેનમાં નીકળ્યા, આને શંકા શરૂ થવાની, ખરો આવતીકાલે હું જવાનો જ છું પ્લેનમાં, અને કે તમે છે ને DC-3 પ્લેનની એક મેક છે એ પ્લેનમાં તમે હતા. આને થોડીક હાશ થઈ કે પોતે DC-3 નહોતા વાપરવાના, સિસ્ટર એન કરીને એક સ્પેશિયલ પ્લેન હતું, એ પ્લેનમાં એ જવાનો હતો. એ પોતે સંઘાઈથી ટોક્યો જવાનો જ હતો આવતીકાલે. પછી હજુ તો આ બોલે ત્યાં સુધી એક જણાવ્યું કે સાહેબ એક ખાલી સંદેશો. પેલો કહેશું કે સાહેબ આપનું જે આવતીકાલનું પ્લેન હતું ને સિસ્ટર એન, એ થોડું મેન્ટેનન્સમાં ગયું છે. એ કે હવે કયું પ્લેન છે? પેલો કે DC-3. હવે આને ફાડ પડવા માંડી. એ કે ઓ બાપરે,
એટલે એને કીધું કે હવે તું વાત તો કર ભાઈ. શું? કે ના ના સાહેબ કશું નથી, આ ગ્લેડસ્ટોન, કારણ કે આનો સાહેબ કહેવાય. કે સાહેબ પણ ચિંતા ના કરો, કશું નથી એવું કાંઈ. કે ના તું કહેતો ખરો. કે સાહેબ એવું છે ને કે પ્લેનની અંદર તમે પ્લેનમાં ગયા અને તમે પ્લેન ઉડાડતા ગયા અને પછી છે ને બહુ વાદળો આવ્યા અને સ્નો સ્ટોર્મ જેવું થયું. એટલે તમે પ્લેન વાદળની ઉપર લઈ ગયા, પણ નાનું પ્લેન હતું, એટલે જેવું નીચે લેવા જાઓ એટલે બરફ જામે, એટલે પ્લેન સ્ટેબિલિટી ખોવે, એટલે તમે ચાલુ જ રાખ્યું અને કંઈક પછી સાંજ પડી ગઈ. પણ કે પછી શું થયું? તે કે બસ સાંજ પડી ગઈ અને પછી એકદમ એક નાનો કંઈક ટાપુ હતો અને ટાપુની અંદર તમે લેન્ડ કરવા ગયા ને પ્લેન ક્રેશ થયું. પછી આ કહે છે કે ભાઈ એમાં હું એકલો હતો. તે કે ના ના, તમારી જોડે 2 બ્રિટિશ પુરુષો હતા અને એક બ્રિટિશ બેન હતી. એટલે આને હાશ થઈ ગઈ કે આવતીકાલે હું એકલો જ જવાનો છું અને કે હવે બપોરે નથી નીકળવું, સવારે વહેલો નીકળી જાઉં, સાંજ નથી પાડવી મારે. હવે સાંભળજો, હજુ તો પાર્ટી ચાલતી હતી. એમાં એક બ્રિટિશ રિપોર્ટર સીધો આ સાહેબ પાસે કે સાહેબ મેં સાંભળ્યું છે આવતીકાલે તમે ટોક્યો જાઓ છો. તે કે હા. કે પ્લેનમાં જગા છે? કે ના તો પડાય નહીં, પણ હા કેવી રીત ના પાડવી? કારણ કે બ્રિટિશ રિપોર્ટર પેલા શું કીધું કે 2 બ્રિટિશ પુરુષ હતા અને એક બ્રિટિશ બાઈ હતી. હવે તો એના મનમાં ચટપટી થવા લાગી કે વાંધો નહીં, ચાલો એ તો પાર્ટી પતી ગઈ. એની પાર્ટી તો મરી ગઈ. પાર્ટી પતી સુવા જતો તો અને હજુ રાતના સુવા જાય ત્યાં કોન્સુલ જનરલનો ફોન આવ્યો, ઓગડન. ત્યાંનો સૌથી ઊંચો બ્રિટિશ અધિકારી કોન્સુલ જનરલ ઓગડન, એનો ફોન આવ્યો અને આને કીધું કે લુક, આઈ હેવ એન અર્જન્ટ મીટિંગ ઇન ટોક્યો, કાલે તમારા પ્લેનમાં હું ભેગો આવીશ. અને કે અને મારી સેક્રેટરી પણ હશે. તે કે સેક્રેટરી પુરુષ છે કે બેન? કે બેન જ હોય ને. લે થઈ ગયું પૂરું. આને આખી રાત ભણકારા શરૂ થયા કે સવાર DC-3, 2 બ્રિટિશ બીજા પુરુષો, એક બ્રિટિશ બેન. અને સવારના 6-7 વાગે તો પ્લેનમાં બેસી અને પેલા કે તું હાંકી જ લે, આ તો ટ્રેક્ટર, કે તું અત્યારે લઈ જ લે, આપણે બપોર સુધી પહોંચી જઈએ. પ્લેન આખું એને લીધું. પહેલાના સ્વપ્ન પ્રમાણે સ્નો સ્ટોર્મ, પ્લેન વાદળાની ઉપર નીચે લાવવા પ્રયત્ન કરે, બરફ જામે, પાછું ઉપર બરફ જામે, ક્યુમ્યુલસ ભેગા થઈ ગયા હતા. ઉતરે જ નહીં. છેવટે સંપૂર્ણ ફ્યુલ ખલાસ થઈ ગયું. હવે ફ્યુલ આગળ જઈ જ શકે એમ નથી. અને બાજુવાળાને પૂછે કે ભાઈ ક્યાં લેન્ડ થાય એવું છે? પેલો કે એક ટાપુ દેખાય. કે ટાપુ નહીં. કે પેલો કે કશું દેખાતું નથી, એક ટાપુ દેખાય. કે ટાપુ નહીં. છેવટે એ ટાપુમાં ન છૂટકે પ્લેન લેન્ડ કર્યું, ક્રેશ થયું, પણ એ બધા જીવી ગયા. એટલે બધા તાલીઓના ગડગડાટ કરવા માંડ્યા, 3 જણ. પણ આને મૂંઝવણ શરૂ થઈ કે હું જીવું છું કેમ? લે શરૂ થઈ જાય ને. 99% ઓફ ધ ડ્રીમ ઇઝ ટ્રુ, તો 1% તો હું જીવું છું કેમ? ભલે ભાઈ તું જીવી ગયો, ખસી ગયું છે કે પણ હું જીવું છું કેમ? આણે ગમે તેમ કરીને પેલો ગ્લેડસ્ટોન, જેરલ ગ્લેડસ્ટોન, એડમિરલને એને શોધ્યો, પકડીને પછી એને પૂછ્યું મહિનાઓ પછી. કે મને બહુ મોટી મૂંઝવણ છે કે હું જીવું છું કેમ? કેમ? કે તે કીધું તો એ પ્રમાણે જ સ્વપ્નું પરફેક્ટ સાકાર થયું. કે સવારે અમે DC-3, અમે 2-3 જણ હતા અને ત્યાં ટાપુ ઉપર પ્લેન ક્રેશ થયું, પણ હું જીવી ગયો. કે સાહેબ હું કહેવાનું એ ભૂલી ગયો, મેં મારા સ્વપ્નમાં તમારી ડેડ બોડીઝ જોઈ નથી. કે પહેલા કેવું જોઈએ ને હારા. આ 6 મહિનાથી હું ટળવડું છું. એટલે ભવિષ્ય ન જાણો એમાં સારું છે. આપણને બધાને ભગવાને આપણા જીવનની બુક આપી છે. દરેકના પેજીસ જુદા છે, દરેકનું ફ્રન્ટ કવર જુદું છે ને બેક કવર જુદું છે. તમે એ કિતાબ વાંચતા હશો, તમને ખબર નથી તમારું છેલ્લું પાનું ક્યારે છે. એ જ જીવનની મજા છે. એટલે તમે ભૂતકાળ ને ભવિષ્યમાંથી નીકળી જાઓ ને વર્તમાનમાં આવો. બી નાવ હિયર. અને હકીકતની અંદર જ્યારે તમારી સામે કોઈ વ્યક્તિ છે, તમારું ઘર છે, તમારા ચિલ્ડ્રન છે, તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ છે, એને તમે એડ્રેસ નહીં કરી શકો તો યુ વોન્ટ બી હેપી. પ્રમુખ સ્વામીની ખાસિયત આ હતી. આ કેમ 21 લાખ માણસ સામાન્ય ભરવાડથી અભણથી માંડીને માનધાતાઓ આવે, કેમ? દરેકને પ્રમુખ સ્વામી એના જીવનમાં કંઈક ફેરફાર લાવે છે. દરેક જોડે સંબંધ રાખ્યા છે. આ 1200 મંદિરો બનાવ્યા, એ એની મહત્તા એ નથી.
દરેકને મળે એને મંદિર જેવા બનાવ્યા એ પ્રમુખ સ્વામીની મહત્તા છે. તમને લાગે કે ભલ ભલા માણસ પ્રમુખ સ્વામીને માથું નમાવે એની મહત્તા છે. ભલ ભલા ને નાનાને પણ પ્રમુખ સ્વામીએ પોતે મસ્તક નમાવ્યું છે એની મહત્તા છે. ધ ચેન્જ, ધ સ્પિરિટ ઇઝ સો ડિફરન્ટ. અને અત્યારે હું કહું છું એ રિસર્ચ થઈને આવ્યું છે કે પ્રમુખ સ્વામીએ જ્યારે લાખો જન જોડે શુદ્ધ પવિત્ર નિસ્વાર્થ સંબંધ રાખ્યા છે ને, એટલે આખી જિંદગી એ પોતે સુખી હતા. આ વાત હું શાસ્ત્રમાં બધી વાત લખી હશે, બીજી ઘણી બધી આપણને વાત કરી હશે, પણ હમણાં 4 દિવસ પહેલાનો રિસર્ચ લેટેસ્ટ તમને કોટ કરું છું. હમણાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, જે અર્થતંત્રનું મધ્ય બિંદુ કહેવાય, જ્યાંથી અર્થશાસ્ત્રીઓ પેદા થાય છે, જે નંબર્સ, ફાઇનાન્સ એમાં જ વાત કરતા હોય, જે આખી દુનિયાનો વિકાસ નંબર અને આંકડામાં ગણતરીમાં કરતા હોય. આપણે દેશનો વિકાસ શું કહીએ? જીડીપી, જીએનપી, બેંકના રેટ્સ. દેશનો વિકાસ ગણીએ છીએ આપણે સ્ટેટિસ્ટિક્સ, વેલ્થ ક્રિએશન, જે બધા જ મંડ્યા છે, ખોટું નથી. પણ અત્યારની જ હું 3 દિવસ 13 ડિસેમ્બર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એ બે ભેગા થઈ અને બહુ જ મોટા માનધાતાઓએ ભેગા થઈને એક સર્વે બહાર પાડ્યો છે. એનો હું ભાવાર્થ કહું છું, સર્વે ડિટેલમાં નથી કહેતો, કે કયા કયા પરિબળો માણસને સુખ કે દુઃખ ઊભા કરે છે. પરિબળો, પેરામીટર્સ. એમાં હું ચોંકી ગયો. હું તો સંત છું, પણ મેં જોયું આ જ વાત મેં હમણાં મોહન ભાગવતજીને કરી. હી વોઝ સરપ્રાઇઝડ. અને મને લાગે છે તમે સરપ્રાઇઝ થશો જ. અર્થશાસ્ત્રીઓ જે આખી દુનિયાને ઇકોનોમિક્સને મનીની ભાષામાં જોતા હોય, એ લોકો શું રિસર્ચ કરીને લાવ્યા કે વ્યક્તિના સુખ કે દુઃખની અંદર પૈસો ખાલી 1% ભાગ ભજવે છે. તમે મને કહેશો સ્વામી પણ આપણે કમાવા આ તે મથીએ છે, કરીએ છે, બધું કરો છો. Only 1%, Gadvi Sahib, 1% it plays part in making a person happy or miserable. ઘણાય જેની પાસે પૈસા નથી ને એને સુખી આપણે જોયા છે, અને ઘણા પૈસાદારને અતિ દુખી જોયા છે, ઘણાને જોયા છે. 1%. એજ્યુકેશન, જેની માટે આપણે સખત મહેનત કરીએ છીએ અને છોકરાઓને દુખી કરીને મોકલીએ, એટલે કંઈ મોકલતા ને એવું નથી હું કહેતો, મોકલવા જ પડશે. પણ એ કહે છે કે સુખ દુઃખના માટે 5%, બહુધા વ્યક્તિના સુખ દુઃખમાં જો મોટામાં મોટું પરિબળ હોય, મોર દેન 80% જે રોલ ભજવતું હોય, ઇઝ સોશિયલ રિલેશનશિપ. તમને તમારા ધર્મપત્ની જોડે ન ફાવે ને એટલે સમજી લો કાયમી દુઃખ છે ને. કહેતા નહીં મને, કબૂલવાનું નહીં. મન નોખું પડે ને એટલે કાયમી શંકા, કાયમી દુઃખ, બેચેની. પાડોશી જોડે દુઃખ થાય એટલે 3 કલાકનું રોજ સાંજનું દુઃખ. મિત્રો જોડે તમારે રિલેશનશિપ તમે ન રાખી શકો ને તો એકલવયું લાગે. 500 જણની વચમાં તમે એકલા ટીપાવતા હો, છે ને આ ફિલિંગ. અધિકારીઓ જોડે તમે આ સંબંધ ન રાખી શકો. સુખ દુઃખનો મેઇન પાયો એ કે છે કે સોશિયલ રિલેશનશિપ. આવી વાત અત્યારનો રિસર્ચ કે છે. પેલું બધું કરવાનું છે પણ તમે સુખી દુઃખી. અરે મોટા માણસો, એક અધિકારીએ મને કહ્યું હતું કે એમના ઓફિસની અંદર કોકે ખાલી પાટિયું બદલી કાઢ્યું અને પેલા રેઝિગ્નેશન આપી દીધું. બિચારા આખી જિંદગી ભૂલી નથી શકતા હોય એ દુઃખ. રેઝિગ્નેશન આપ્યું નહીં પણ પાટિયું બદલ્યું. સમજાય છે આ વાત? તમને લાગે છે? પણ આપણા જીવનને સુખી દુઃખી કરવા માટે ઇટ મેક્સ પ્લેઝ અ મેજર રોલ. માઇકલ જેક્સન, આખી દુનિયા એને ચાહતી હતી, પણ એ શું બોલ્યો? ઇટ હર્ટ્સ ટુ બી મી. કારણ કે કોઈની જોડે રિલેટ નહોતો કરી શકતો, એ કોઈને પોતે નહોતો ચાહી શકતો. અને હકીકતની અંદર જ્યારે આપણે આ સમજી શકીએ છીએ કે ગમે તમે એક્સપર્ટ હોય, મોટા હોય, પાવરફુલ હો, પણ જો તમે સંબંધ ના રાખી શકો તો વ્યક્તિગત તમે દુઃખી છો. સ્ટીવ જોબ્સની બહુ દુઃખી દિલે હું વાત કરું છું. ક્રિએટિવ, હોશિયાર, મહેનતુ,
જે હાથમાં રહે એટલે કાર્ય પ્રતિબદ્ધ, જે કોઈ ના કરી શકે સ્ટીવ જોબ્સ કરી શકે. એપલ ફોન જે બારે પાડ્યો એના પ્લાસ્ટિકનું કવરની બદલે ગ્લાસ એનો ઇન્ટરફેસિંગ કર્યું, આ બધું સ્ટીવ જોબ્સ. એપલ ફોન પહેલો બ્લેક કેમ આવ્યો? કારણ કે વ્હાઇટ કલર સ્ટીવ જોબ્સ નક્કી ન કરી શક્યો. વ્હાઇટ આવે ને એ કે ના સ્નો વ્હાઇટ છે, આ ચોક વ્હાઇટ છે, આ મૂન વ્હાઇટ છે, આ આર્ટિક વ્હાઇટ છે. એવા 100 એપલ ફોન વ્હાઇટ બનાવ્યા, વરસ એને કાઢ્યું અને પછી કે હા ધીસ ઇઝ માય વ્હાઇટ. લે આપણે તો ધોળું તે ધોળું જ, આપણે કયું વ્હાઇટ, હવે વ્હાઇટ જ છે, આમાં બીજું શું વ્હાઇટ છે? આટલો બધો પરફેક્શનિસ્ટ. પણ એવું કહેવાય છે એના અંગત જીવનમાં મહા દુઃખી, કારણ કે કોઈની જોડે એ સંબંધ રાખી શકતો નહોતો કે સાચવી શકતો નહોતો. સમજાય છે? સિદ્ધિ મળશે, સફળતા મળશે, પોઝિશન મળશે, દુનિયા વાહ વાહ કરશે અને છાપાવાળા તમારા લેખ લખશે, પણ અંતઃકરણની અંદર યુ વિલ બી ઇન ધ કોલ્ડ સ્ટોરેજ ઓફ સુપિરિયોરિટી. કોલ્ડ સ્ટોરેજ છે, ત્યાં કોઈ આવી ન શકે, જઈ ન શકે, માણસ પોતાના અહમમાંથી બહાર ન નીકળી શકે. સંબંધ સાચવવાને રાખવા એ કેવી વાત છે. તો પ્રમુખ સ્વામીને જુઓ, એકવાર અમે સાંકરી હતા, સાંકરીમાં એક અન્ય સંપ્રદાયના માણસો આવ્યા અને બાપાને મળવા આવતા હશે, પણ બાપા કંઈક સભામાં ગયા અને બાપા એ લોકોને કહ્યું કે આ બ્રહ્મવિહારીને મળી લો. હવે હું તો કોઈને ઓળખતો નહોતો. સારા માણસો હતા, એકદમ આપણે કહે ને ઓનેસ્ટ, પ્રામાણિક માણસો. અને આવીને પછી મને વાત કરવા માંડ્યા, કારણ સ્વામીએ ડેપ્યુટ કર્યો એટલે મને કે સ્વામી અમારે તો બીજો પ્રશ્ન નથી, પણ અમારે 4 પ્રશ્ન છે. મેં કીધું કયા પ્રશ્ન? એ કે અમારા જે નેતા છે, એ લોકોની જે ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન હશે કે એમનું જે ગ્રુપ હશે કે એના નેતા છે એ પણ સારા માણસ, એ કે એવું અમને વારંવાર કહે છે કે આ અક્ષરધામ ગાંધીનગરનો પ્લાન પ્રમુખ સ્વામીએ કર્યો એ પહેલાં એમના સંતો મારી પાસે લઈ આવ્યા હતા અને મેં અપ્રૂવ કર્યો, પછી એ પ્રમાણે અક્ષરધામ બાંધ્યું છે. હવે હકીકતમાં કહું, કશું જ લેવા દેવા નહોતું. અને એ અક્ષરધામમાં બનાવવામાં તો મારી સેવા હતી, એટલે અમે તો ગયા જ નથી, મને તો ખબર હોય. એટલે મારા મનમાં છે ને સડવડાટ થઈ. જો હું સાધુ છું ને તોય મને કે આવું કોણ બોલતું હશે. પણ કે સ્વામી ઊભા રહો, હજુ બીજી વાત કરું. મેં કહું શું? કે અમારા જે મુખ્ય છે એ એવું બોલે છે કે લંડનના મંદિરનો વિચાર પ્રમુખ સ્વામીને મેં આપ્યો છે. હવે તો યોગી બાપા 1970માં સંકલ્પ કરીને ગયા, એના આધારે મંદિર બન્યું છે, એટલે હવે મારી સહન શક્તિ છે ને માપમાં આવી ગઈ. મેં કહ્યું આવું બોલે છે, ધીસ ઇઝ નોટ ફેર. થાય ને આપણા મનમાં, આપણે દુનિયામાં જીવીએ છીએ જેમાં આપણે ન્યાય શોધતા હોઈએ છીએ. પછી એને ત્રીજી વાત કરી કે એકવાર પ્રમુખ સ્વામીને બધા જ શંકરાચાર્યો અને બધા જ મોટા મોટા ધર્મગુરુઓ બેઠા હતા અને જ્યારે અમારા નેતા આવ્યા તો બધા જ ઊભા થઈને બધાએ એમને દંડવત ને પંચાંગ કર્યા. મેં કહ્યું હવે હદ થઈ ગઈ યાર, કમ ઓન, નાઉ સ્ટોપ. આ બધું મારા મનની વાત છે. મેં કહ્યું હવે એવું તો ના બોલો, આ ભાઈ યોગ્ય નથી ને આ ખોટું છે. એટલે કે ના અમે તો સ્વામી તમને ખાલી પૂછવા આવ્યા હતા. મેં કહ્યું આ તો હું તમને કહું છું, આમાં ત્રણેય વાત સાચી નથી, પણ તોય હવે આ મારા મનમાં પછી ઘરી ગઈ હતી. જો કેટલી ઘરી ગઈ છે હજુ યાદ આવે છે એમ. હું તમને કહું છું ને ચેન્જ, પણ મારા મનમાં અંદર ઘર કરી ગયા. એટલે પછી બાપા તો સભા કરીને આવ્યા. પ્રમુખ સ્વામીની નિખાલસતા અને સાહજિકતા તો જુઓ. ખાટલામાં સ્વામી આવીને બપોરે આમ આરામ કરવા જતા હશે. હવે એમને મને કામ સોંપ્યું હતું. તમને કોઈ કામ સોંપે પછી એને ઉટકનતા તો હોય ને કે કોણ હતા, શું કર્યું. એટલે હું સ્વામીના ખાટલા ઘડી ઊભો હતો અને મારી જોડે વિમલ સ્વામી, અમદાવાદના સંત છે, બહુ જ સારા સંત છે, પણ બહુ બીમાર રહે છે, પાતળા સંત છે, તબિયત એમની નરમ હોય છે. એટલે હું ઊભો હતો અને વિમલ સ્વામી ઊભા હતા. સ્વામીએ વિમલ સ્વામીને કશું કામ જ નથી સોંપ્યું અને કાંઈ આમ લગભગ બહુ પૂછે નહીં. મને સોંપ્યું તો એમને મને પૂછવું તો જોઈએ કે હવે શું થયું. તો હજુ તો ખાટલામાં સ્વામી આ એને ગોદડી ઓઢવા લાગ્યા અને સુવા જતા હતા. અને સુતા સુતા સ્વામી વિમલ સ્વામી જોડે વાત કરવા લાગ્યા. સ્વામી કે વિમલ કેવી તબિયત છે? અરે હું આખો નાખો ત્યાં ઊભો હતો અને મારી પાસે there was something to report. સ્વામી મને ઇગ્નોર કરે. સ્વામી કે વિમલ કેવી તબિયત છે? સ્વામી કે સારી નથી. એટલે મને લાગે કે આ વિમલની તબિયત એમને બીમાર હોય છે અને જ્યારે ગાડી જ ગેરેજમાં છે તો પછી એ રીતના પૂછવાનું કે શું છે. મારા મનમાં ચાલતું હતું. મેં વિમલને કીધું હતું, મેં કીધું તમારી જોડે બાપા તબિયતની વાત કરે છે, મને પૂછતા જ નથી. પછી મારથી ન રહેવાયું.
એટલે મેં કીધું બાપા પણ મને તો પૂછો કે સવારે તમને સોંપ્યું તું એ કોણ હતા ને શું હતું? સાંજે હા 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 શું હતું લે. એટલે મેં કીધું બાપા એ જે ભાઈઓ હતા એવું પૂછતા હતા કે એમના જે મુખ્ય નેતા છે એમને પૂછી પૂછીને તમે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું છે, લંડનનું મંદિર બાપા એમને તમને વિચાર આપ્યો છે. અને આવું આવું મેં 2-3 વાત કરીને સ્વામી એકદમ હસવા લાગ્યા. મને કે બ્રહ્મવિહારી આપણે રાજી થવું. મેં કહ્યું બાપા પણ આમાં શું રાજી થવાનું? સ્વામી કે આપણે અક્ષરધામ અને લંડનનું મંદિર બંધાવ્યું છે એની માટે, ભજન ભક્તિને સૌ કોઈ રાજી થાય એની માટે ને. કોઈ પથ્થર જોઈને, કોઈ મૂર્તિ જોઈને, કોઈ બગીચો જોઈને, કોઈ પ્રદર્શન જોઈને, કોઈ ખાલી એ વાતાવરણમાં આવીને રાજી થાય અને કોઈક આવું બોલીને રાજી થતા હોય, અંતે રાજી થાય છે ને આપણે રાજી થાવ. લઈ આવો આવી પવિત્રતા. અલ્ટિમેટલી સત્પુરુષે તમામ જોડે સંબંધ સાચવ્યા છે. નાના મોટા સામે કોઈ વિરોધ કરે એની જોડે પણ પ્રેમથી સંબંધ સાચવ્યા છે. એના આધારે આ કાર્ય થતું હોય છે. આજના દિવસે વિશેષ વાત તો એ જ કરવાની કે સંબંધ સાચવવાની જે વાત કરી છે એની માટે પ્રમુખ સ્વામીએ જે સિદ્ધાંત આપ્યા છે હું ટૂંકમાં આપને કહું. આ સિદ્ધાંત બહુ સહેલાઈથી તમે સમજી શકશો. ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ અ ન્યૂ યર that is happy with positivity? Do you want to change yourself and make yourself new? And do you want to understand the invisible concept of time? Do you want to go beyond time? તમારે નવા વર્ષથી પણ પર થવું છે, તમે શ્રદ્ધાથી પોતાનું પરિવર્તન લાવવું છે અને તમે ક્યારેય દુઃખી ના થાવ અને અખંડ સુખી રહેવું હોય તો પ્રમુખ સ્વામીના જીવનમાંથી અમુક સિદ્ધાંત હું ક્વિકલી આપને કહું છું, એ તમે યાદ રાખજો અને કદાચ તમારા દીકરા દીકરી કે મિત્રોનો પણ કહેજો. એક પેન્સિલ મેકર હતો, પેન્સિલ બનાવનાર. એની પેન્સિલો આખી દુનિયામાં વેચાય કારણ કે પ્રિય, પરફેક્ટ, સૌ કોઈને ગમે. લોકોને વિચાર આવ્યો કે તું કેવી પેન્સિલ બનાવે છે કે આખી દુનિયા એને આવકારે છે. બધા કહે છે ને પ્રમુખ સ્વામીએ BAPSમાં એવું શું મૂક્યું, એવા કેવા સંતો, એવા કેવા કાર્યકરો, એવા કેવા આયોજનો. વોટ હેઝ પ્રમુખ સ્વામી બ્રીથ ઇનટુ BAPS? તો લોકોએ આને પૂછ્યું કે તું તારી પેન્સિલમાં એવી શું વિશિષ્ટતા છે? તો એને જે વાત કરીને હું કહું છું, એને કહ્યું કે હું પેન્સિલ તૈયાર કરું ને પછી બધી જ મારી પેન્સિલોને ભેગી કરું છું. મારું પોતાનું સંતાન હોય એમ હું પેન્સિલને 6 ઉપદેશ આપું છું. એટલે જ્યાં જાય, જેની પાસે જાય, જ્યાં વપરાય ત્યાં એ પેન્સિલનો પ્રભાવ જણાય. એ કયા ઉપદેશ? વન્સ અગેન ન્યૂ યર, હેપી ન્યૂ યર, ફોર એવર કરવું છે. તો કે પહેલો ઉપદેશ હું પેન્સિલને આપું છું, હું આનું ભાષાંતર કરતો જઈશ. Remember, what is inside you is always more important than what is outside you. સમજી ગયા? પેન્સિલને કહું છું કે તારી અંદર જે છે એ હંમેશા વધુ અગત્યનું છે તારી બારે છે એના કરતા. એટલે આપણા ઇલકાબો, આપણી પોઝિશન્સ, આપણા રીતભાત એ બધું જ લેસ અગત્યનું છે. વોટ ઇઝ ઇનસાઇડ યુ? જો અંતરથી તમે મજબૂત હશો ને તો તમે બધું જ ખોઈ બેસશો ને, બધું જ ખોઈ બેસશો ને તોય પાછા બેઠા થઈ શકશો. 1870માં બ્રુકલિન બ્રિજ, કદાચ તમે આ સ્ટોરી સાંભળી હશે પણ આ દીકરા દીકરીઓને સમજાવજો. એક પુત્ર અને પિતા વોશિંગ્ટન રોબલિંગ અને જ્હોન રોબલિંગ એ બે નક્કી કર્યું કે આપણે મેનહેટનથી બ્રુકલિન બ્રિજ બનાવવો છે. મેનહેટનથી બ્રુકલિન દુનિયાનો પહેલો સસ્પેન્શન બ્રિજ, 1.5 કિલોમીટર. લોકોએ કીધું કે આ તુક્કા છે, ખોટું છે, શક્ય જ નથી, ભૂલી જાઓ. હાસી મસ્કરીની અંદર પણ બ્રિજનું ખાત થયું. ખાત થતાં જે ફાધર હતા ને જ્હોન રોબલિંગ, એને વાગ્યું, ટેટનેસ થયું અને જ્હોન રોબલિંગ મરી ગયો. જેના મનમાં બ્રિજના મેપ્સ હતા, જેને ડિઝાઇન કર્યું હતું, જે એન્જિનિયર હતો એ મરી ગયો. ફરીવાર લોકોએ કહ્યું કે આ મૂર્ખામી છે, આ શક્ય નથી, ખોટું છે.
એના દીકરાએ નક્કી કર્યું હતું કે મારા પિતાનું સ્વપ્ન હતું મારે ચાલુ રાખવું છું, વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. એને કીધું મારે સ્વપ્ન ચાલુ રાખવું છે, પણ ભગવાનનું કરવું એવું કે એનો દીકરો 6 મહિનાની અંદર વોશિંગ્ટન રોબલિન એને સ્પેશિયલ એવું પેરાલિસિસ થઈ ગયો કે મોઢાથી હાથ પગ હલાવી ન શકે, બોલી ન શકે, આંખ માન પટપટાવી શકે, અને સંપૂર્ણ પેરાલિટિક થઈ અને પોતે ખાટલા પથારીવશ થઈ ગયો વર્ષમાં જ. લોકો કે બ્રિજનું ખાત થયું છે, પ્લાન 2 પાસે હતા, છોકરો પણ એન્જિનિયર, પણ કાંઈ ન હલાવી શકે, ખાલી એને જમણા હાથની પહેલી આંગળી હલાવી શકે બસ. એની પત્ની એમિલી રોબલિંગ, એને વિચાર આવ્યો કે મારા સસરા તો ગયા, મારો પતિ બેડ રેસ્ટ છે, બોલી નથી શકતો. એને ખાનગીમાં એના પતિ જોડે વાતો કરી કે તારે બ્રિજ બનાવવો છે. તેના પતિએ છે ને એક લેંગ્વેજ ઊભી કરી, એની પત્નીની હથેળીમાં ખાલી આંગળી ટચાવીને લેંગ્વેજ ઊભી કે આ એટલે હા, આ એટલે ના. આખા શરીરમાં ખાલી આંગળી હલાવી શકે છે. તમને આશ્ચર્ય થશે, 1870 થી 1883 13 વર્ષમાં આ વોશિંગ્ટન રોબલિંગ પથારીમાં રહ્યા, એની બારીમાંથી બ્રિજ દેખાય, એન્જિનિયરો આવે, આંગળીના ટેડવાથી આખો બ્રિજ એક વ્યક્તિએ ઊભો કર્યો. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. ભગવાને બધું લઈ લીધું, પિતા લઈ લીધા, શરીર લઈ લીધા, શક્તિ લઈ લીધી, બોલવાની વાત લઈ લીધી. અંદર તમે મજબૂત હશો ને તે આ દુનિયામાં કોઈ એવું દુઃખ નથી કે તમને દુઃખી કરી શકશે. લેસન નંબર 1 તારી અંદર છે એ બહાર કરતા વધુ અગત્યનું છે. લેસન નંબર 2, નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, ધે કેન ઓલવેઝ બી ઇરેઝડ. પેન્સિલને શું કહે છે, બેટા તું ભૂલ કરીશ ને, પરમેનન્ટ નથી હોતી ભૂલ, ભૂસી શકાય છે. આપણી મોટામાં મોટી ભૂલ શું ખબર છે? આપણે બીજાની ભૂલ ભૂલી શકતા નથી અને આપણી ભૂલો પણ ભૂલી શકતા નથી. એડિસન 67 years મેન્લો પાર્કમાં એની લેબોરેટરી હતી, દુનિયાને મોટા શોધખોળ આપેલી, એની ડાયરીઝ હતી, બધું જ હતું, અને એની લેબોરેટરીને આગ લાગી. 67 વર્ષની ઉંમરે, ઘણા લાગે હવે રિટાયર થઈ ગયો, 67 વર્ષની ઉંમરે એડિસન શોધખોળ કરતો હતો. 1000થી વધારે એને શોધખોળ કરી છે. અને એની લેબોરેટરીને આગ લાગી, ભડકે બળતી હતી ને તારે એના દીકરાને કીધું જા તું તારી માને બોલાવી લાવ. પેલો કે કેમ? કે આવી આગ જોવા નહીં મળે, કે લે કે આવી ભભેકેદાર, આમ ભભકાદાર આગ અને બધું ફૂટતું હોય ને તૂટતું હોય ને આવી જોવા નહીં મળે. પછી એડિસને શું કહ્યું ખબર છે? The most beautiful thing about a fire is it erases all your mistakes. કે આ આગની અંદર મારું જૂનું મોટું નાની તમામ ભૂલો પણ બળી ગઈ, એનો મને આનંદ છે ને નવેસરથી શરૂ કરે છે. આપણે તો એક મુશ્કેલી અને કે ઓ ભગવાન મારી સામે જોતા નથી, ક્યાં ગયા, ના અંતે શું જૂના દુઃખ રડો છો? દુઃખ આપનાર ભૂલી ગયો છે, તમે કેમ યાદ રાખો છો? ગો બિયોન્ડ, મૂવ અહેડ. સો લેસન નંબર 2, નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, ધે કેન ઓલવેઝ બી ઇરેઝડ. ત્રીજો લેસન હું મારી પેન્સિલને અખંડ આપતો હોઉં છું. નાવ એન્ડ અગેન you will have to be sharpened. It hurts but it helps. અવારનવાર તને સંજોગો કે વ્યક્તિ તરે છે ને છાલ ઉતારશે, શાર્પ કરશે, તકલીફ પડશે, પણ ઉપયોગી છે. જે તમને તકલીફો પડે ને એમ માનજો ભગવાન તમને વધુ મજબૂત કરી રહ્યા છે. મસલ્સ ઉગાડવા છે તો ટ્રેનર તમને કહેશે કે પુશઅપ્સ, એટલે શું કહો છો, દંડ ને, પુશઅપ્સ, તો તમને પુશઅપ્સ કરાવે, 10 કરી શકો, પછી 11મો કરાવે. પેલું કે 10 થાય છે ને, પણ 11માં જે દુખે ને, એ દુખે ને ત્યારે મસલ ઉગે છે. 10 તો દુખાવા માટે કરવાના હોય છે, સમજી ગયા ને? પેલું કે 10 ભૂલી જાવ, 11મો સીધો કરાવો તો દુખવાનું નથી. હવે સમજાયું મને લાગે છે, આ થોડી ટ્યુબલાઇટ છે. હા, જે ભગવાન તમને કે મહારાજ કાંઈ નહીં, હવે માટે તો તારી પરીક્ષા છે.
Now and again you'll have to be sharpened. It hurts, but it helps. અને આઇન્સ્ટાઈન શું કીધું ખબર છે? એને કોઈ પણ શોધખોળ કરી હોય ને એ કે પહેલાં હું કોનો આભાર માનું છું? આઈ થેન્ક all the people who said no to me. It is because of them that I could do it on my own. હું બધાનો આભાર માનું છું જેને જેને મને ના પાડી એને કરીને હું જાતે કરી શક્યો. આભાર આભાર આભાર. આપણે તો કે બસ એકલો મૂકી દીધો મને ભાઈ તો જ મજબૂત થઈશ. અલ્ટિમેટલી આપણે જીવનની અંદર એને જે ઉપદેશ આપ્યા એ સ્વામી પાસેથી આપણે શીખી શકીએ છીએ. નાના મોટા પ્રશ્ન આવે એને તમારો એડવાન્ટેજ બનાવજો. કોઈ પણ એમાં પાછા પડતા નહીં. જ્યારે 1985ની સાલની અંદર અમે જ્યારે ઉત્સવ થતો હતો યોગી ભગવાન સ્વામી ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ, મુખ્ય દ્વાર બળી ગયો. અમે ગભરાઈ ગયા, અડધો બળી ગયો તો અમે બધા સંતો અને કાર્યકરો ઊભા હતા અને અમને લાગ્યું કે પબ્લિકને ખબર ના પડે એટલે જે અડધો બળેલો એ ગતો રહ્યો તો શું કરવાનું? બીજો બળેલો જે નતો બળેલો એ કાઢી નાખવાનો ને. બીજો અડધો ઊભો ક્યાંથી કરી શકો? બંગાળી કારીગરોને 2 મહિના લાગ્યા હતા આખો આ જૂટ અને વાંસ અને કોતરકામમાંથી આ ગેટ ઊભો કરવા માટે. અડધો બળી ગયો, સમયો 1 મહિનાનો, ક્યાંથી બીજો ઊભો થાય? અમે પ્લાન કરતા હતા કે ઓપન ગાર્ડન્સ, આર્કિટેક્ટ સમજાવે, બોલો આર્કિટેક્ટને કંઈ ન કરો તો અહીંયા ઓપન કોર્ટયાર્ડ રાખજો, હા, અને અહીંયા કદી આમ ફેસિંગ કરજો અને આ થોડુંક આપણને વોઇડ મળે, આપણને કશું ખબર જ ના પડે. એટલે અમે એમ વિચાર કરતા હતા કે ઓપન ગાર્ડન રાખીએ, આવું નવું રીત. મૂળ તો ગેટ બળી ગયો હતો, અમે કોઈને જાહેર નહોતું કર્યું, હા, પણ અમે વિચાર કરતા હતા કે બીજો અડધો કાઢ નાખીએ. ત્યાં બાપાની ગાડી આવી. જો દુઃખને પણ સુખમાં ફેરવી શકો. સ્વામીની ગાડી આવી. બાપા કે શું વિચારો? બધા કે સ્વામી બધાએ ભેગા થઈને વિચાર્યું છે કે આ બીજો અડધો જે દેખાય છે તો લોકોને પ્રશ્ન થાય કે અડધો ક્યાં ગયો, તો બીજો કાઢી નાખીએ. સ્વામી કે પણ અડધો ઊભો છે ને. તો સંતો કે સ્વામી અડધો ઊભો છે, તો સ્વામી કે બીજો અડધો કેમ ના થાય? કે સ્વામી આ તો બંગાળી કારીગરોએ કર્યું હતું. સ્વામી કે આ દેખાય છે ને, જોઈને બનાવો તો સહેલો જ છે ને. તે દિવસે 85ની સાલમાં આપણા સંતો, પાર્ષદો અને સ્વયંસેવકોએ પહેલી વાર હિંમત કરી કે જાતે દરવાજો કે સ્ટેજ બનાવવાની. ત્યારથી આજ દિવસ સુધી BAPSના તમામ ઉત્સવોના સ્ટેજ અને દરવાજા BAPSના સંતો કરતા થઈ ગયા. ટર્ન અ ચેલેન્જ ઇન્ટુ અ કોન્ટ્રીબ્યુશન. રડવા કરતાં પણ તમે એને બદલી શકો છો. ચોથી વાત જે હું મારી પેન્સિલોને કહું છું કે બેટા, ઇફ ઇન ટ્રબલ યુ બ્રેક, ઓલવેઝ બીકમ ડબલ. સમજી ગયા? પેન તૂટે 2 ના બને પેન્સિલ. તમને ને મને જીવનમાં એવું દુઃખ આવે કે તમને લાગે કે સ્વામી હું તૂટી ગયો છું. ભગવાન અને સંતના જીવના બળ રાખજો, એની દયાથી તમે બમણા થશો. આ અમારો સ્ટેન્ડર્ડ અનુભવ છે. લાગે અઘરું છે પણ શ્રદ્ધાથી તમે બમણા થઈ શકો છો. 1972ની સાલમાં યુગાન્ડામાં એકદમ આપણા 5 મંદિરો હતા, 4 મંદિરો હતા, 5-6 સેન્ટરો હતા. આખા યુગાન્ડામાં વાહ થતી હતી BAPSની. 60 થી 72 સુધી ઈડી અમીન આવ્યા. રાતોરાત એને 500,000 માણસોને કાઢ્યા. એમાં 80,000 તો ભારતીયો. એમાં કેટલાય આપણા હરિભક્તો મંદિરો મૂકીને ભાગ્યા છે, મૂર્તિઓ મૂકીને ભાગ્યા છે, જાન બચાવીને ભાગ્યા છે. કેટલાય માણસો મરી ગયા. હાથે પગે થઈને ઇંગ્લેન્ડમાં તંબુમાં રહેવા આવી ગયા. આરકે છો ને, હતા ને? ઊભા થાવ આરકે. લો, અત્યારે કરોડોપતિના માલિક છે આરકે પટેલ. જો અત્યારે મેં જોયા એટલે. તો લંડનમાં હાથે પગે જઈને બધા બેઠા હતા. મારે એ કહેવું છે કે ઇફ ઇન ટ્રબલ યુ બ્રેક, યુ ઓલવેઝ બીકમ ડબલ. તમે નાસીપાસ ના થાઓ ને તમે ડિફીટ ના સ્વીકાર કરો ત્યાં સુધી તમારી પાસે તાકાત છે ટુ બીકમ ડબલ. કેમ? એ યુગાન્ડામાંથી જ્યારે અમને કાઢી મૂક્યા 25 વર્ષ પછી એ જ યુગાન્ડાના પ્રેસિડન્ટ મુસોવેની 99ની સાલમાં એ જ લંડન મંદિરમાં પ્રમુખ સ્વામીને મળવા આવ્યા અને કીધું તમારા 4 મંદિર અમે તમને સુપ્રત કરીએ છીએ, તમે ફરીવાર યુગાન્ડા પધારો. અને આજે યુગાન્ડાની અંદર 30થી વધારે 50 જેટલા BAPSના સેન્ટરો ચાલે છે. આ સંત અને ભગવાનનો પ્રતાપ છે. ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ,
યુ ઓલવેઝ બીકમ ડબલ. એ ધીરજ રાખજો. 5મો ઉપદેશ મારી પેન્સિલોનો આપું છું. however small, always leave a mark on everything you touch. પેન્સિલનો સ્વભાવ છે, ખિસ્સામાં રાખીને તો અહીંયા થોડું કાળું થઈ જ જાય, હાથમાં પકડને તોય કાળું થઈ જ જાય. કે બેટા, નાનો તો નાનો, ભલે તું નાનો હો, પણ જેને તું મળે ને એને તારી શ્વાસ થોડીક આપતો જશે. એવો આપણું જો કેરેક્ટર હોય ને, કે જેને તમે મળો, નાના હો તો શું થઈ ગયું, સામાન્ય તો તમે શું થઈ ગયું, તમારું કેરેક્ટર એવું હોય, ઓલવેઝ લીવ અ માર્ક, હાવેવર લાઇટ. તમારી બાજુમાં કોઈક બસમાં બેઠો હોય, એને એવું લાગે કે એક સારો માણસ બેઠો હતો. તમે એમને રસ્તામાં જતા હોય, 5 માણસ ઝઘડતા હોય, તમે ન ઝઘડતા હોય, પેલા લાગે કે સજ્જન હતો, ભલે નામ ન જાણે, એવી ફિલિંગ નાઇસ. અહીંયા જ ગાંધીનગરનો હું તમને પ્રસંગ કહું કે જ્યારે અહીંયા આગળ વ્યસન મુક્તિનું આખું આયોજન આપણે કર્યું હતું, નાના નાના બાળકો બધે ફરી વળ્યા હતા. BAPSમાં આપણે એક આખો પ્રોગ્રામ ચલાવ્યો હતો વ્યસન મુક્તિ માટે. વેકેશનમાં 2 અઠવાડિયા માટે બાળકોને કેન્સરના પેશન્ટ્સ ત્યાં તે દેખાડીએ, બધું જોવે, અને પછી એ લોકો હોસ્પિટલમાં જાય, બસ સ્ટેન્ડ જાય, સચિવાલયમાં પહોંચી ગયા હતા. છોકરાઓને તો ખબર ના હોય ને, જવાય ના જવાય. ત્યાં બસ સ્ટોપ ઉપર, રેલવે, બધાને મળીને આજુબાજુ પાડોશીઓને કે તમે વ્યસન મૂકો, વ્યસન મૂકો. એક બહુ જ સારા IAS ઓફિસર, છોકરાઓ બારણા ખખડાવતા અહીંયા આગળ કંઈક સેક્ટર 19માં કે ગમે ત્યાં પહોંચી ગયા હશે, અને જેવું બારણું ખખડાવ્યું પેલા IAS ઓફિસર સિગરેટ લઈને જ બહાર નીકળ્યા. એમના ધર્મપત્ની બહુ રાજી થઈ ગયા. ઓહો, બાળકો આવે કે આને તમે સિગરેટ મુકાવો. ધર્મપત્નીની ઈચ્છા હતી, અને છોકરાઓ તો ચોટી પડે, એને ક્યાં ખબર છે. લીવ અ માર્ક, હાવેવર સ્મોલ, ઓન એવરીવન યુ ટચ. એ બાળકે એ IAS ઓફિસરનો હાથ પકડ્યો. મને જ્યારે સમાચાર મેં કહ્યું આવું તો કરાતું હોય, હાથ પકડીને કે અંકલ મૂકી દો. પેલા IAS ઓફિસરે શું કીધું કે તમારા અક્ષરધામની સામે બધા ગલ્લાઓ છે, ત્યાં ઘણાય બધા સિગરેટ પાનના ડૂચા ચાવે છે, એ બધાને તમે પહેલા મુકાવો, પછી મારે પાસે આવજો. ઇન્ટેલેક્ચ્યુઅલ, સમજી ગયા ને? તો બાળકને ભગવાને જવાબ આપ્યો. બાળકે શું કે સાહેબ, અમે એમને કહીશું જે સમજુ હશે ને એ મૂકી દેશે. હવે આને કોણ શીખવાડવા ગયું તું? તરત જ પેલા એ મૂકી દીધી. પછી એમને મને ફોન કર્યો છે કે સ્વામી, મેં આજથી સિગરેટ મૂકી, કે તમારા બાળકોમાં આવીને ભગવાન અને પ્રમુખ સ્વામી બોલી ગયા છે. હાવેવર સ્મોલ, લીવ અ માર્ક ઓન everyone you touch. અને હકીકતની અંદર એ જો જીવમાં હોય ને, તો તમે એ રાખી શકો છો અને કરી શકો છો. જ્યારે સ્પેસ પ્રોગ્રામ માટે સુનીતા વિલિયમ્સ, સ્પેસ એસ્ટ્રોનોટ, સ્પેસ શટલની અંદર આખી દુનિયામાં એમને ફરવાનો આખો કાર્યક્રમ હતો, તો દુનિયાના બાળકોમાં સ્પેસ માટે ઇંતજારી વધે, એની માટે એ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો કે જે દેશ ઉપરથી સ્પેસ શટલ જાય ને, એ દેશમાં એક બાળક સિલેક્ટ કરે અને એની જોડે ત્યાં અવકાશમાંથી વાત કરે. દરેક બાળકે એક પ્રશ્ન પૂછવાનો ને એસ્ટ્રોનોટ જવાબ આપે. એટલે એ સ્પેસ પ્રોગ્રામમાં એક બાળક, આપણો સત્સંગીનો બાળક, કુવૈતનો બાળક રિદ્ધિરાજ કરીને, એ સિલેક્ટ થયો. હોશિયાર, દેશો જાણે, પોપ્યુલેશન જાણે, નાનો જ છે પણ બધું જ હોશિયાર ને સારી રીતના જાણે. સાયન્ટિસ્ટે બધું એની જોડે ચર્ચા કરી. આપણે ઈસરોમાંથી એને બોલવાનું હતું. અને જ્યારે સ્પેસ શટલ આવી અને જ્યારે સુનીતા વિલિયમ્સે નીચે કનેક્ટ કર્યું અને કીધું કે સો વોટ ઇઝ યોર ક્વેશ્ચન રિદ્ધિરાજ? રિદ્ધિરાજે પહેલાં કીધું કે જય સ્વામિનારાયણ. એટલે એસ્ટ્રોનોટ શું બોલ્યા? જય સ્વામિનારાયણ. એટલે ત્યારે બધા વૈજ્ઞાનિકો કહેવા લાગે કે સ્વામિનારાયણ કા બચ્ચા લગતા હૈ. હાવેવર સ્મોલ, જે તમારા અંતરમાં હોય, પવિત્રતા હોય, જે ઈષ્ટદેવમાં માનતા હોય, જે તમે દેવતામાં માનતા હોય, કે જે મૂલ્યમાં માનતા હોય, એનો ઓડકાર તમારો આવવો જોઈએ. એ તમારી કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. અને છઠ્ઠી વાત, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રિમેમ્બર, ઓલવેઝ બી ઇન ગુડ હેન્ડ્સ. યુ આર ઓનલી એઝ ગુડ એઝ ધ હેન્ડ દેટ યુઝિસ યુ. અધરવાઇઝ યુ આર નથિંગ. શું ઉપદેશ આપે છે કે બેટા, તમે સારી વ્યક્તિના હાથમાં રહેજો. કારણ કે પેન્સિલની કિંમત શું છે? ગાંધીજીની પેન્સિલ સચવાય, નીલકંઠ વર્ણીએ જે કલમ વાપર્યો એ સચવાય, પ્રમુખ સ્વામીએ વાપર્યો એ સચવાય,
એ સિવાય પેન્સિલ કે તમારી અને મારી કોઈ આ દુનિયામાં કિંમત નથી. સારી વ્યક્તિના સહવાસમાં રહેજો. અને સૌથી સારી જે કલામ સાહેબ કહેતા હતા કે ભગવાન, ઓલવેઝ બી ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. કલામ સાહેબ એક જ વાત કરી, જ્યારે વૈજ્ઞાનિક બન્યા પછી, સાયન્ટિસ્ટ બન્યા પછી, શોધખોળ કર્યા પછી, પ્રેસિડેન્ટ બન્યા પછી, સૌથી લોકપ્રિય પ્રેસિડેન્ટ બન્યા પછી પણ એમણે કીધું કે હું દુનિયામાં સૌ કોઈને મળ્યો છું, મોટા સંત, મહાત્મા અને માનધાતાઓને મળ્યો છું, પણ મારી જિંદગીમાં કોઈએ મારો હાથ પકડીને ભગવાનના હાથમાં મૂક્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. That is why he is my ultimate guru. Always be in good hands, and I will add, always be in God's hands. જો આપણે આપણું જીવન ભગવાનના આધારે, ભગવાનને રાખી અને કરશું તો જ પ્રમુખ સ્વામી જે સંબંધ સાચવી શક્યા. ફરીવાર સ્વામી ધામમાં ગયા ત્યારે તો પ્રમુખ સ્વામી કોઈની સામે જોવાના નહોતા, કોઈની સાથે બોલવાના નહોતા, કોઈને કાંઈ કહેવાના નહોતા. ત્યારે લાખો માણસ મેં આવતા જે જોયા છે, અને એમાં કોઈ બધા જ સ્વામિનારાયણ નહોતા. ગુણભાવી પ્રેમ ભાવથી બધા આવતા હતા. મોરારી બાપુ એટલે બોલી ગયા. મોરારી બાપુજીએ શું વાત કરી કે સંત બોલે અને લાખો ભેગા થાય એવી તો વાત આપણે જોઈ અને સાંભળી હોય, પણ સંત બોલવાનું બંધ કરે અને લાખો ભેગા થાય એ પ્રમુખ સ્વામી મહારાજ છે. કેમ કે એની એક એક ક્રિયા એ લોકો માટે છે, નિસ્વાર્થ છે, પ્રેમથી ભરેલી છે. તો આજે ઇન કન્ક્લુઝન આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ. કન્ક્લુઝન એટલે શું કે નવા વર્ષે ભલે સમય અદૃષ્ટ છે પણ શ્રદ્ધા રાખજો. નવું કરવું છે તો લોકોને બદલવાનું છોડી દો, જાતને બદલો તો નવું થશે. અને તમારે કાયમી સુખ લેવું છે તો અંતઃકરણમાં રહી અને બધાની સાથે સંબંધ સચવાય. તો પહેલું જેમ આડોશી પાડોશી સાથે સચવાય એમ સંત અને ભગવાન જોડે પણ તમારા સંબંધ સચવાય. જો એ દ્રઢતા હોય તો આ વર્ષે ફક્ત SMS થી પતાવતા નહીં, ફક્ત ફોરવર્ડેડ સંદેશા મોકલતા નહીં, ફક્ત કોઈને એવું ના કહેતા કે ખાલી હું તમારા માટે પ્રાર્થના કરું છું કે હું એક વિશ કરું છું. આ અંતિમ દ્રષ્ટાંત જીવનમાં કોતરીને તમે જજો. કરોડો પ્રાર્થના કરતા એક ક્રિયા જાજી છે. આ હું લગભગ 1870 કે 1860નો આ પ્રસંગ છે. અમેરિકામાં એક નાનો બાળક, ગરીબ, પૈસાના ફાફા, આજુબાજુ વૈતરું કરીને પૈસા ભેગા કરીને પોતે ફી ભરતો હતો. અને એ ફી ભરવાના પણ માંડ પૈસા ભેગા થાય અને પોતાને ભણવાની ખૂબ તમન્ના ને ઈચ્છા હતી. એક સમય એવો બન્યો કે અઠવાડિયા 10 દિવસ સુધી એને કંઈ ખાવાનું ન મળ્યું, પીવાનું ન મળ્યું, કામ પણ ન મળે તો પૈસા ક્યાંથી લાવે અને ખાઈ પીવે શું? પણ હિંમત કરીને એમ થયું કે હવે જે ઘર ઉપર હું બારણું ખખડાવું તો મારે કામ નથી માંગવું, ખાલી એક ખાવાનું માંગવું છે. કાંઈક ખાવાનું મળે પછી કામ કરીશ. એ ગભરાતા આ લગભગ 14-15 વર્ષનો યુવાન, અને જેવું બારણું ખખડાયું ને એને બારણું છે ને એક યુવાન ખૂબ રૂપવાન છોકરીએ બારણું ખોલ્યું. અને જ્યારે આ રૂપવાન છોકરીએ બારણું ખોલ્યું અને આ છોકરો એનું રૂપ જોઈને એકદમ ડઘાઈ ગયો. સી અંતરની અંદર તો એને હી ફેલ્ટ અટ્રેક્ટેડ ટુ હર. પછી એને શોભ થયો કે આવી રૂપવાન બાઈ આગળ મારે ભીખ માંગવાની. ખ્યાલ આવ્યો ને કે મારું શું તાકશે? એટલે એને શોભ થયો. એટલે એને છે ને કે શું હતું કે ના કશું જ નહોતું, કંઈક કામ હોય તો મને કહું કામ કરું. તરત જ આ બાઈ પણ છે ને રૂપવાન હતી પણ ગુણવાન હતી. એ બાઈએ તરત એને કીધું કે ભાઈ તું છે ને ભૂખ્યો થયો છું, કંઈ જોઈએ છે? એ કે ના બસ પાણી હોય તો આપો. લે, આપણે નહીં, આપણો મોભામાં ઘણું જતું કરીએ. પછી ઠંડી લાગતી હોય ને તો એ શું ઓછું ના કરીએ કે આમ લાગવું ના જોઈએ કે મને ઠંડી લાગે છે. આમ મોભામાં આખી આપણે લાકડા ભેગા થઈ જઈએ કે કહેવાય નહીં ને. ઘણા બહુ મોટા પાર્ટીમાં જાય ને હવે થોડું ખાવાની બીજાને ટેવ હોય, બધા ઊભા થઈ જાય તો આપણે તો ઝાપટવાની ઈચ્છા પણ ઊભા થવું પડે, મોભો સાચવવો પડે ને. એમ આ યુવાન પોતાનો મોભો સાચવવા કે ના બસ પાણી લાવો. આ બાઈ
ગુણવા નથી. અને એ દૂધનો પ્યાલો લઈને આવી. હજુ તો એના હાથમાંથી દૂધ લઈને હી ડ્રેન્ક ઇટ ઇન વન ગલ્પ, આમ ફટફટ પી ગયો. એટલો બધો એને હાશ થયો. પછી એને બાઈને પૂછ્યું કે વોટ ઇઝ ધ પેમેન્ટ, આનું મારે આપવાનું શું? પોતા પાસે ખિસ્સામાં કાંઈ હોય એવી રીતના. પેલી બાઈએ શું કીધું કે માય મધર હેઝ ટોટ મી નેવર ગેટ પેઇડ ફોર કાઇન્ડનેસ. મારી માતાએ મને શીખવાડ્યું છે કે તમે એક નિસ્વાર્થ, શુદ્ધ અને શુભ કાર્ય કરો ને એનું વળતર